આદરણીય મણિલાલભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પટેલ, મહેન્દ્રભાઈ પરમાર, માફ કરજો, સંઘના પ્રમુખ શ્રી ગુણવંતભાઈ, રમેશભાઈ, ભરતભાઈ, સર્વ અધ્યાપક મિત્રો, મારે જે વાત તમારી સાથે કરવાની છે એ સાહિત્યના ઇતિહાસના વર્ગ શિક્ષણ વિશે કરવાની છે. મને એવું લાગે છે કે બે સર્જનાત્મક સ્વરૂપની આપણે જ્યારે વાત કરી હોય, ખાસ કરીને કવિતા અને પછી નિબંધ, અને એના પછી મારે એવા એક વિષય વિશે વાત કરવાની છે જે વિષય ખરેખર આપણે જોઈએ તો ઘણી બધી વાર, મારા હિસાબે તો અનેક વાર આપણા માટે પડકારજનક રહ્યો છે. કારણ કે આમ જોઈએ તો આખો વિગતોનો ખડકલો, એટલે પરીક્ષાના પેપરો જ્યારે તપાસતા હોઈએ ત્યારે એમ થાય કે આ શું લખે છે, તો એ કે સર્જકનું નામ લખ્યું હોય, એના જન્મ મૃત્યુ વર્ષ, ત્યાર પછી એની કૃતિઓ, એની થોડીક વિશેષતાઓ, અને આપણને દરેક વખતે થાય કે મારે આ તો વાંચવું જ નહોતું, હું તો કંઈક બીજી અપેક્ષા રાખતો હતો. તો આ શું છે સાહિત્યનો ઇતિહાસ અને શા માટે એ સતત મૂંઝવે છે? આ વિષય મને પોતાને પણ અનેકવાર મૂંઝવતો હતો. અને ત્યારે જ્યારે ભાઈએ મને વાત કરી, શંકરભાઈ, કે સિજલબેન આ એક વિષય પર વાત કરશું, ત્યારે મારા મનમાં બહુ સ્પષ્ટતા હતી કે હું આ વિષય પર વાત કરવા માટે બિલકુલ યોગ્ય નથી. કારણ કે વિગતો અને વિગતોને તમારે રસપ્રદ રીતે મૂકવાની, અને પાછો આ ઇતિહાસનો એક બીજો પ્રશ્ન એવો પણ છે કે એ 2 કે 3 વર્ષ સુધી અભ્યાસક્રમમાં આવે. એટલે જો બીએના અંતિમ વર્ષમાં હોઈએ કે એમએમાં હોઈએ છેલ્લા સેમિસ્ટરમાં, તો તમે અનુઆધુનિક કે સાંપ્રત સાહિત્ય સુધી પહોંચો ત્યાં સુધીમાં તમે 2 વર્ષ પૂર્વે મધ્યકાળ ભણાવ્યું હોય. તો મોટે ભાગે 50% તો વિદ્યાર્થી ભૂલી ગયા હોય, અથવા થોડાક સર્જકોના નામ થાય, અને આપણે સતત એવી અપેક્ષા રાખતા હોઈએ કે એમને એક યુગબોધ થવો જોઈએ. એ યુગ શું છે, એ યુગના ખરા અર્થમાં હું તો એમ કહું છું, યુગના સ્પંદનો શું છે એ એના મનમાં બેસી જવા જોઈએ, એવી આપણી સતત અપેક્ષા હોય છે. એટલે મારે જો વાત કરવાની હોય તો મેં મારી વાતને અમુક સંદર્ભોમાં મૂકી છે, અને એ છે કે સાહિત્યનો ઇતિહાસ એ ખરેખર શું છે. એટલે એની આપણે વાત કરીએ છીએ ત્યારે એનો એજન્ડા શું છે, આપણે શું એના દ્વારા કહેવા માંગીએ છીએ, આપણો આદર્શ, ઉદ્દેશ્ય, પ્રયોજન શું છે આ વિષય ભણાવીને. આજે સાહિત્યનું યુગનું વિભાજન થયું છે, તો એ યુગ વિભાજનના પણ કંઈક પ્રયોજનો છે. એ શું છે? એમાં સર્જકનું મહત્વ કે કૃતિનું મહત્વ, તો આપણે કોને વધારે મહત્વ આપીએ? આપણે સર્જકલક્ષી ભણાવીએ, આપણે કૃતિલક્ષી ભણાવીએ, આપણે યુગ સંદર્ભમાં ભણાવીએ, અને આટલું બધું ભણાવીએ તો પછી મને લાગે છે કે એક સેમિસ્ટરમાં માત્ર 3 જ સર્જક ભણાવી શકાશે, અથવા 4 જ સર્જક ભણાવી શકાશે. તો આ બધાની સાથે આપણે જ્યારે ડીલ કરીએ છીએ ત્યારે મેં મારી વાતને આટલા મુદ્દાઓની સાથે હું તમારી સાથે થોડા સૈદ્ધાંતિક મુદ્દાઓની પણ વાત કરીશ. કારણ કે મારા મનમાં એ પણ છે કે ઇતિહાસ, ઇતિહાસવાદ અને નવ્ય ઇતિહાસવાદ, આપણે સતત આપણા લોકેશન્સ પણ બદલાયા છે, આપણે ઇતિહાસને જોવાના આપણા દ્રષ્ટિકોણો પણ બદલાયા છે. અને અધ્યાપક સંઘે એ રીતે આ વિષયમાં નિરંતર કામ પણ કર્યું છે. સો હું બહુ જ હું જોતી હતી કેટલાક છેલ્લા ઇન્વિટેશનો, તો મેં જોયું કે આપણે ત્યાં અહીંયા નવ્ય ઇતિહાસવાદ વિશે વાત થઈ છે, સ્ટીફન ગ્રીનબ્લાટ વિશે અલગથી વાત થઈ છે, પશ્ચિમના વિચારકો વિશે પણ વાત થઈ છે. તો કેવું આપણે પણ સતત જુદી જુદી રીતે, સીધું એને શિક્ષણનું નામ ન આપીએ, પણ આપણે એ પ્રવાહો વિશે વાત કરતા રહ્યા છીએ. તો આપણે થોડા પુસ્તકો જોઈએ, તો સવારે જેનો ઉલ્લેખ ભરતભાઈએ કર્યો, એ કલાકારનો ઇતિહાસબોધ, એ પહેલા ઠક્કરજી વસંતજી વ્યાખ્યાનમાળામાં વાત આવે છે ચંદ્રકાંત ટોપીવાળાની કે સાહિત્યના ઇતિહાસની અભિધારણા શું છે. હમણાં શિરીષભાઈ લખે છે કે સાહિત્યના ઇતિહાસનું લેખન કયા પ્રકારનું છે. તો બધું શા માટે વારંવાર એની વિચારણા થાય છે, એવું આ વિષયમાં શું છે. તો એ વિષયની એ ટેકનિકલ વાત, અને સાથે વર્ગમાં હું જો ભણાવતી હોઉં અને તો હું આ રીતે એને ન્યાય આપું, એ સાથે વાત કરું છું. તમારી પાસે પણ કદાચ કોઈક બીજો વિચાર હોઈ શકે, પણ અત્યારે મને આ રીતે ભણાવવું ગમે. કારણ કે હું ઈચ્છું કે જ્યારે એ બીએના અંતે અથવા એમએના અંતે બહાર આવે તો એને ખબર હોય કે આ જે નર્મદ હતો ને એ આ હતો, આ જે નરસિંહ હતો એની પહેલા હું આટલા લોકોને જે ભૂલી ગઈ, માણેક્ય સુંદરને, તો એ આની અસર હતી ને શા માટે ભૂલી ગઈ, એના કારણો પણ એના મનમાં સ્પષ્ટ હોય. એ રીતે આ વાત કરવાનો નાનકડો પ્રયત્ન તમારી સામે કરું છું. આમ તો ઇતિહાસ માટે કહેવાયું છે કે ઇટ્સ બેઝિકલી લિટરેચર ઓફ નોલેજ. સમયનો પણ છે એટલે થોડુંક હું વાંચન પણ સાથે કરતી જઈશ મારા પેપરનું. એને આપણે લિટરેચર ઓફ નોલેજ કહીએ છીએ. અને આ લિટરેચર ઓફ નોલેજ ખરા અર્થમાં શું છે, તો એ કે બહુ સ્પષ્ટપણે એ સાહિત્યનું સંશોધન પણ નથી અને સાહિત્યનું વિવેચન પણ નથી. એ સાહિત્યનો ઇતિહાસ છે, એક જુદી વિદ્યાશાખા છે. અને આપણે જ્યારે કોઈક એક સર્જક વિશે એના અભ્યાસ કરવો હોય અને એ માહિતીની આવશ્યકતા હોય, તો આપણે એ સ્વતંત્ર માહિતી આપણને વિવેચન દ્વારા મળી શકશે,
પરંતુ ઇતિહાસની દિશામાં જો યુગબોધની દિશામાં જશું તો આપણે ઇતિહાસના પુસ્તકો પાસે જવું પડશે. અને ઇતિહાસના જ્યારે પુસ્તકો પાસે જઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે ઓ, આનું મૂળભૂત પ્રયોજન જુદું છે. ઇતિહાસ, સાહિત્યના ઇતિહાસનું મૂળભૂત પ્રયોજન શું છે? તો કે સમગ્ર ભૂતકાલીન જે વ્યવસ્થા છે, એનું જે તંત્ર છે, એની શોધવાની એક રીત. જે પણ કોઈ ઐતિહાસિક ઘટના થઈ છે એ ઐતિહાસિક ઘટના વિશે સતત નવું શોધવાની આપણી એશના અને એક લાંબા ગાળાનો વિશાળ સંચય છે, સમૃદ્ધ વારસો છે, જેના વિશે ઠીક વાતો થઈ છે, એને આપણે ચોક્કસ શું કોઈ રેખા ઉપર મૂકી શકીએ છીએ? શું નર્મદ અને દલપત જ્યારે બંને લખે છે ત્યારે એ બંને શું પોતાના યુગને કારણે એક સરખું કેમ નથી લખતા? શા માટે? તો ઓફકોર્સ સર્જન બંને જુદા છે, સર્જકો જુદા છે, પણ છતાં પણ એમની વાતમાં શું જુદાપણું છે, ક્યાં એ આવે છે, એની વાત પણ થોડીક ઉદાહરણો સાથે આપણે કરશું. તો ઇતિહાસ એ માત્ર વીતી ગયેલી કોઈ બાબતોનો અહેવાલ નથી કે સમયની એવી કોઈ ઘટના નથી, પરંતુ સર્જકના મન પર એ ઘટનાનું જે રૂપાંતર થયું છે, એના જે પ્રભાવો થયા છે, એની વાત. અને એ વાત કરતી વખતે આપણે સાંસ્કૃતિક બાબતોને સાથે લઈને થોડીક ચાલવી પડે છે. આરંભના સમયગાળામાં જ્યાં સુધી આપણે નવ્ય ઇતિહાસવાદની વાત નહોતા કરતા ત્યાં સુધી આપણે એવું નહોતા વિચારતા, પણ જેવું આપણે નવ્ય ઇતિહાસવાદની વાત કરવા માંડ્યા તો તરત આપણે ઇતિહાસ ભણાવવાની આખી જે રીતમાં પણ થોડોક ફરક આવ્યો. તો આપણને લાગ્યું કે ના, આ વસ્તુ પણ મહત્વની છે. એ કઈ રીતે છે એ હું તમને ફૂકોના એક ઉદાહરણ સાથે આગળ જતા કહું છું. સાહિત્યનો ઇતિહાસ એ સામગ્રી રૂપે આવે છે અને કલાકૃતિના ભાવન વખતે લેખક તેનો સમય, તેની ઐતિહાસિક પરિસ્થિતિનો સતત અભ્યાસ એ આપણી પાસે માંગી લે છે કે હું ખાલી એ એક સર્જક વિશેની માહિતી કરી શકતી નથી. આ પ્રશ્ન મહત્વનો છે કારણ કે દરેક વખતે 18મી સદીનો જે સમય હતો, યુરોપમાં જ્યારે ઇતિહાસ લખાયા ત્યારે એ અર્થપૂર્ણ, વિકાસશીલ અને પ્રગતિશીલ એક પરિવર્તનની શ્રેણી છે એ રૂપે લખાયા. તો આપણે પણ ઇતિહાસને એ રીતે જોયો કે ઓકે, આ પરિવર્તનની એક શ્રેણી છે. અને ઇતિહાસનો ખ્યાલ ત્યારે શું હતો કે ભૂતકાળથી વર્તમાન કાળ કરતા એ ક્યાં જુદો છે, કઈ રીતે એ જુદો પડ્યો. તમે જો સુધારક યુગની વાત કરો તો એ મધ્યકાલની અંધશ્રદ્ધાથી કઈ રીતે જુદો પડ્યો, એને શું નવી વાત કરી, એ રીતે આપણે જોવા ટેવાયા. ઇતિહાસની આ ભિન્ન સભાનતા, ઐતિહાસિક ચેતનાનો જે આ યુગ હતો એને આપણે ક્રાંતિ યુગ પણ કહ્યો છે. અને પુનરુત્થાન કાળના અર્વાચીનમાં આપણે ધીમે ધીમે બૌદ્ધિક, સાંસ્કૃતિક અને વૈજ્ઞાનિક સંશોધનો અને એના આંદોલનો તરફ જાગીએ છીએ. અને ત્યારે આપણે જોઈએ છીએ કે ઇંગ્લેન્ડથી ફ્રાન્સ અને જર્મની અને યુરોપમાં એક ક્રાંતિ આવે છે અને જે ક્રાંતિ આપણને એક નવી દિશા દેખાડે છે ઇતિહાસની. એ કઈ દિશા દેખાડે છે? એ કહે છે કે વસ્તુનિષ્ઠાવાદ અને પ્રયોગલક્ષિતાની સાથે કુદરતી ઘટનાઓનું એક તર્કપૂર્ણ અને બુદ્ધિથી ભરપૂર સમજૂતી પણ હોવી જોઈએ. તો તમે જ્યારે સુધારક યુગથી પંડિત યુગ સુધી આપણે જઈએ છીએ ત્યારે આપણને ખ્યાલ આવે છે કે આ બાબત અહીંયા બરાબર બેસી રહી છે. કારણ કે આપણે ધીરે ધીરે સુધારક યુગમાંથી પંડિત યુગમાં પ્રવેશ્યા છે ત્યારે અંગ્રેજી શિક્ષણનો આપણને પરિચય થઈ ગયો છે, બીજું ભાષાનું વાંચન આપણે કરી રહ્યા છીએ અને એને કારણે આપણી તર્કપૂર્ણ શક્તિની પણ એક જુદી રીતે વાત થાય છે. તો બહુ સરસ રીતે તમે હવે જુઓ કે જે મધ્યકાળમાં આપણે વાત કરી હતી ભક્તિની, અને એ ભક્તિ વિશે આપણે એમ નથી કહેતા કે અમારી સાવ નકામી પરંપરા છે. ગોવર્ધનરામ ત્રિપાઠીએ અહીંયા બહુ સરસ રીતે જ્યારે એમને ઇતિહાસનું એ પુસ્તક લખ્યું, ક્લાસિકલ પોએટ્સ ઓફ ગુજરાત એન્ડ ધેર ઇન્ફ્લુઅન્સ ઓન સોસાયટી એન્ડ મોરલ, તો એમાં એમને બહુ સરસ રીતે આખી વાત કરી છે. ગોવર્ધનરામે ક્લાસિકલ પોએટ ઓફ ગુજરાતમાં એક વાત કરી કે તમે જુદી વિદ્યા શાખાઓમાં જાઓ છો, તમે એક જુદા ખંડમાં જાઓ છો, અને ત્યારે એમને કહે છે કે સુધારક યુગ અને પંડિત યુગમાં ગોવર્ધનરામની સરસ્વતી ચંદ્ર સિવાય શું. થોડા એક આડ વાત કરું તો જ્યારે હું પીએચડી કરવા ધારતી હતી ત્યારે મને રમણભાઈએ એક બહુ સરસ વિષય સૂચવ્યો હતો. ખેર પછી ટેકનિકલિટીના પ્રશ્નો સોલ્વ થયા અને હું નીતિનભાઈ પાસે ગઈ, પણ એમને મને કીધું હતું કે સેજલ, તારે કામ એ કરવું જોઈએ કે સરસ્વતી ચંદ્રના પ્રભાવ હેઠળ એ સમયે બીજા કેટલા લેખકોએ નવલકથાઓ લખી અને એ નવલકથાઓમાં કેટલા પાત્રો હતા. તો કે આખું એ ઇતિહાસનું ચક્ર ત્યારે જ પૂરું થશે જ્યારે એના પ્રભાવથી બીજા કયા નવા નવા સ્પંદનો થયા. તો આજે સવારે જ વાત કરી હતી કે આપણે મૂળ ધારાની વાત કરીએ છીએ ત્યારે એની જે સરવાણીઓ ફૂટે છે આજુબાજુ, એની પણ થોડીક વાત થાય. આજે જે આપણી પાસે સાહિત્યના ઇતિહાસો છે તો આ ગુજરાત ખાસ કરીને સાહિત્ય પરિષદના જે પ્રગટ થયેલા ઇતિહાસો છે તેમાં આપણે જોઈએ છીએ કે કેટલા બધા એવા સર્જકો છે જેના વિશે આપણે અભ્યાસક્રમમાં ન હોવાને કારણે ક્યાંય ટાળી દેવાનો પ્રયત્ન કરે છે, પણ એ યુગમાં
પૂરક હોય છે. તો એ વાત પણ ખેર યાદ હતી, પણ એ પણ વાત અહીંયા થવી જોઈએ કે કહે છે ગોવર્ધનરામ ત્રિપાઠી, કોઈક વ્યક્તિ નિસંતાન હોય અને કોઈક દત્તક લે, એ એની હકીકત છે, પણ પછી એને પોતાના યુગ તરીકે ઓળખાવે એ એનું કલ્પિત છે. કોઈ પણ વ્યક્તિ નિસંતાન હોય અને કોઈક દત્તક લે એ એક હકીકત છે, પણ એ પોતાના પુત્ર તરીકે એને ઓળખાવે એ એનું કલ્પિત છે. એ જ રીતે નરબલીને સ્થાને આવેલો પશુ બલિ અને પશુ બલિના સ્થાને આવેલો નારિયેળ વધેરવાનો વિધિ એ ઉત્તરોત્તર કલ્પિત ઉપયોગ કરવાની ઘટના છે. કલ્પિત ઉપયોગ કરવાની ઘટના છે. કલ્પિતનો ઉપયોગ રૂઢિવાદને આંચકો નથી આપતો. પ્રગતિવાદી સંતુષ્ટોએ સંઘર્ષ કર્યા છે, પરંતુ આપણે ત્યાં એ સંઘર્ષોને ટાળવામાં આવ્યા છે. પછી કહે છે આગળ જતા, પશ્ચિમમાં આવા કલ્પિતોની ગેરહાજરીને કારણે વારંવાર ક્રાંતિઓ થઈ છે, જ્યારે પૂર્વ આદિના સમાજોમાં કલ્પિતોના ઉપયોગ દ્વારા ક્રાંતિ ટાળી છે. ગોવર્ધન રામના મતે ધર્મ અને ભક્તિ એ જ પ્રકારના કલ્પિતો છે. એટલું જ નહીં, પણ ભક્તિનો તો અંગ્રેજીમાં કોઈ પર્યાય નથી. એમ કહીને ગોવર્ધન રામ ભક્તિની વ્યાખ્યા કરે છે. ભક્તિ એટલે, હવે તમે પંડિત યુગનો એક સર્જક આપણને જો મધ્યકાલીન યુગનો કઈ રીતે પરિચય કરાવે છે, અને એ રીતે જો હું પરિચય ક્લાસમાં મધ્યકાળ ભણાવતી વખતે કરું તો માત્ર ગોવર્ધન રામ એટલે સરસ્વતીચંદ્રના લેખક નહીં, પણ એક ગોવર્ધન રામ જેને ઇતિહાસકાર તરીકે આ કામ કર્યું છે, એક વિચારક તરીકે આ કામ કર્યું છે, એ પણ સમજાવતી જાઉં છું. અને ભારતીય ભક્તિની પરંપરા જે આજના તર્ક યુગ દિમાગમાં બેસતી નથી એ પણ હું સમજાવતી જાઉં છું. તો મારા બે યુગ એક સાથે હું એ લોકોના મનમાં થોડા ઘણા સ્પષ્ટ કરું છું. ભક્તિ એટલે ઈશ્વરના સાનિધ્યમાં ઊભા રહેવું, એની સેવા કરવી, એને ચાહવું, એના દ્વારા ચાહના મેળવવી, એની સાથે વાતચીત કરવી, એને જોવો, એને સાંભળવો, હકીકતમાં ઈશ્વરને માણવો. આમ ભક્તિ ગોવર્ધન રામને મતે એક કલ્પિત છે. એ જમાનામાં ભક્તિના આ પ્રકારે વિશ્લેષણની ભૂમિકા પર વ્યાખ્યા કરવાની અને પશ્ચિમ સાથે તેનું તુલનાત્મક મૂલ્ય તારવવું, એમાં આપણને ગોવર્ધન રામની પ્રજ્ઞાનો પણ એક અનોખો પરિચય થાય છે. હવે આ જ વાતને આપણે આગળ જઈ લઈએ તો અનેક સમકાલીન પૂર્વકાલીન કવિઓ વિશે જ્યારે વાત કરીએ છીએ અને જ્યારે આપણે ફરી પાછા મધ્યકાલીન યુગમાં જો આવીએ તો આપણે જોઈએ છીએ કે લોક સ્મૃતિમાંથી ઘણા બધા સર્જકો પાછળ ધકેલાઈ ગયા છે, હાસ્યમાં ધકેલાઈ જાય છે. ગુજરાતી સાહિત્યનો આરંભનો જો પૂર્વ થયો તો આપણે તરત કહ્યું કે નરસિંહ મહેતા, કારણ કે શાળામાં આદ્ય કવિ તરીકે તેનો પરિચય આવે છે. પણ એક આખી જે આગળની ધારા છે એના વિશે તો કે થોડીક વાત નરસિંહ પૂર્વકાલીન સાહિત્ય વિશે જો થાય ત્યારે હેમચંદ્રાચાર્યએ પ્રાકૃત વ્યાકરણ લખેલું અને એના અપભ્રંશ વિભાગમાં તે કાળે લોક ભાષાના કેટલાક દ્રષ્ટાંત આપેલા અને જેને ગુજરાતી ભાષાના ઉદયનું સૂચન પણ એક કરે છે. ભલ્લા હુઆ જે બહુ જાણીતો દુહો છે, આપણે સર્વ કોઈ જાણીએ છીએ. બોલાતી ભાષા સાહિત્યની ભાષા તરીકે ત્યારે રૂઢ થઈ. એના ઉત્તર રૂપે એમ કહી શકાય કે 1985માં જૈનમુનિ શાલિભદ્ર સુરીની ભરતેશ્વર બાહુબલી રાસ નામની પદ્યકૃતિ જૂની ગુજરાતીની સૌથી પહેલી રચના મનાય છે. ભલે એનો આપણે અભ્યાસ કરાવીએ કે નહીં, પણ એની જાણ આપણે કરાવીએ છીએ અને ભાષાનું પોત ત્યારે બંધાઈ રહ્યું હતું એવી પણ એક જાણ કરીએ છીએ. પ્રાચીન ગુજરાતી ગદ્યનું શિખર આપણને 1422માં માણિક્ય સુરીના પૃથ્વીચંદ્ર ચરિત્ર તરીકે મળે છે અને ગુજરાતી ની પહેલી લાંબી ગદ્ય કથા તમે એને કહી શકો. એ ધર્મકથા પણ ખરી પાછી. તો એનું નામ સર્જક શું આપે છે એ સમય? તો કે વાગ વિલાસ નામ આપે છે. અને હવે એ વાગ વિલાસના કેટલાક ઉદાહરણો જ્યારે આપણે કહીએ છીએ તો આપણે એને જો કઈ ઘન કનક સમૃદ્ધ પૃથ્વી પીઠી પ્રસિદ્ધ સમૃદ્ધ પ્રસિદ્ધ અત્યંત રમણીય સકલ લોક સ્ફુરણીય રમણીય સ્ફુરણીય લક્ષ્મી લીલા નિવાસ સરસ્વતી તળુ આવાસ. આમ પ્રત્યેક શબ્દ ગુજના એ વર્ણનો પ્રાસ મેળવેલો છે અહીં. અને એ જ રીતે એ સમયમાં આપણને સહજાનંદ સ્વામીનું ગદ્ય પણ મળે છે અને જે આપણને એક જુદી પ્રભા આપે છે ભાષાની એ સમયની. તો નરસિંહ પૂર્વેની આ થોડોક સમય જ્યારે આપણે એમના મનમાં બેસાડીએ છીએ અથવા આપણે સમજાવીએ છીએ તો એને ભાષાના મૂળ સુધી, ભાષાના આરંભના કેટલાક સમયનો પણ ખ્યાલ આવે છે. આજી જે આપણા બહુ મોટા ઇતિહાસકાર થઈ ગયા એવા આજી કોલિંગવુડે આ વાત કરી હતી અને કહ્યું હતું કે ઇતિહાસ
આ કયા પ્રકારની અનિવાર્યમાંથી સર્જાયો છે ને એ પણ આપણે જાણવું અને સમજવું જોઈએ. અને એ સમજવા માટે આપણે એક સરસ ચર્ચા હમણાં ફાર્વસ ત્રૈમાસિકમાં અને એના સંદર્ભમાં બાકીના સામાયિકોમાં થઈ હતી, એની વાતો તમારી સાથે કરું. નરોત્તમ પલાણે એક જગ્યાએ સરસ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો આપણી સમક્ષ, કે જેને આજે આપણે સાહિત્યનો ઇતિહાસ માનીએ છીએ, એ ખુદ તો અથવા ઇતિહાસ માનીએ છીએ, એ ખુદ રાજાએ કોતરાવેલા શિલાલેખો છે અને આશ્રિતો તેના ઉપર કાવ્યો લખ્યા છે. લોક પરંપરામાં જશ્મા અને રાણક દેવીની કથા પણ આવે છે અને એ જાળવેલી છે. તો ઇતિહાસ કોના આધારે આપણે તારવશું? લોકના આધારે કે શ્લોકના આધારે? અને પછી આગળ નરોત્તમભાઈએ જેનો ઉત્તર આપતા કહે છે કે આ લોકનો કેસ સ્ટડી જો કરવો હોય તો સાહિત્યકારે ફરી એકવાર મકરંદ મહેતા પાસે જવું પડે. ઇતિહાસ, સમાજ અને સાહિત્યમાં ગુજરાત નામના પુસ્તક પાસે જવું પડે અને એનો પણ એને જો પરિચય હોય તો એ સાહિત્યના ઇતિહાસને ન્યાય આપવા માટે વધારે અનુકૂળ બનશે. અને આ વાત શિરીષભાઈ પંચાલે પણ થોડાક સમય પહેલા જે ઇતિહાસ લેખનના પુસ્તક આવ્યા એમાં એ વાત એમને કરતા કહ્યું કે જ્યારે પહેલા થોડાક વર્ષો પહેલા, મને ખ્યાલ નથી એમને કયા યુનિવર્સિટીના સંદર્ભમાં કહ્યું કે ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ એ એમએમાં ભણાવાતું હતું, ગુજરાતની સંસ્કૃતિનો ઇતિહાસ, અને હાલમાં એ ભણાવાતું નથી. અને પછી તેઓ કટાક્ષ કરતા કહે છે કદાચ અભિમન્યુના જેમ એ લોકોને પહેલેથી જ એ આવડતું હશે, પણ જે સાહિત્યકારો, વિચારકો જેમને એક આપણને ધારાનો અનુભવ કરાયો છે, સતત આપણને કહે છે કે સાહિત્યના ઇતિહાસની સાથે એની સંસ્કૃતિ અને અન્ય બાબતો પણ સમાંતરે જો થાય તો એ સાહિત્યના ઇતિહાસને આપણે પૂરા અર્થમાં અને પૂરેપૂરી રીતે ન્યાય આપી શકીએ છીએ. કારણ કે એ ડુંગરપુર પ્રદેશ, એના આગેવાનો, એને મંગળીઓની જે વાત આવી છે અને જે રીતે અંગ્રેજો સામે બહાદુરીથી લડ્યો અને એ શાસકના ઇતિહાસ કરતા જ્યારે જુદો બને છે, એમાં આપણને રસ પડે છે. પણ તો એ રસ પડે છે તો આપણે એને સ્વીકારીએ છીએ. તો ફરી પાછો તમે જ્યારે હવે નર્મદને ભણાવો છો તો તમે એમની સાથે વાત કરી શકો. ચેટફિલ્ડનું ઉદાહરણ આપણે આપી શકીએ કે નર્મદે જ્યારે દયારામના વિશે લખ્યું અને દયારામના સંદર્ભે જ્યારે એમને ઇતિહાસ આલેખ્યો ત્યારે અંગ્રેજી અધિકારી ચેટફિલ્ડને ગમ્યો નહીં અને ચેટફિલ્ડે નર્મદને એ ઇતિહાસ બદલવા કહ્યો કે તું આ બદલાવી નાખ. પણ નર્મદે એ ન ફેરવ્યો અને એ વખતના સરકારી વગારદાર ધનશંકર મહેતાએ ફેરવ્યો. પછી શિક્ષણ ખાતાએ તે પ્રસિદ્ધ કર્યો અને આ ઇતિહાસનું નામ આજે સરકારી નર્મગદ્ય છે અને નર્મદે પોતાની રીતે જે રાખ્યું તે જૂનું નર્મગદ્ય છે. આ બંને સંદર્ભો મેં ટોપીવાળા સાહેબ અને શિરીષભાઈના પુસ્તકમાંથી લીધા છે. તો આ તમે જુઓ કે એક નર્મદને હું જ્યારે ભણાવીએ છીએ ત્યારે નર્મદને ભણાવતી વખતે આપણા મનમાં એ નર્મદની ખુમારીની વાત કરવી કે નર્મદે દયારામ વિશે આ રીતે લખ્યું તો નહીં બદલાયું તો એ કઈ રીતે એને મૂકી આપ્યું. જ્યારે આપણે સુધારક યુગની વાત કરતા હોઈએ ત્યારે સાવ સાહિત્ય ઉપયોગીને ન લગતી કેટલીક બાબતો પણ સર્જકની ચેતના, તેના ખમીરને સમજાવવામાં બહુ મદદરૂપ બનતી હોય છે. સાહિત્યના ઇતિહાસમાં આપણે જાણીએ છીએ કે નર્મદ એ મધ્યકાળનો છેલ્લો કવિ હતો અને દયારામનું અવસાન થયું ત્યારે અંગ્રેજી શાસનને ગુજરાતમાં સ્થપાયાને 34 વર્ષ થઈ ચૂક્યા હતા. અર્વાચીન સાહિત્યના બે પ્રણેતાઓ પૈકી દલપતરામનું વય 32 વર્ષનું અને નર્મદ ત્યારે માત્ર 18 વર્ષના હતા. અને ત્યાર પછી યુગનું ઘડતર, એની ભૂમિકા, એનો યુગબોધ કઈ રીતે થાય છે, એ યુગ એના મનમાં કઈ રીતે સ્પષ્ટ થાય છે, એ વિશે વાત આપણે સતત કહીએ છીએ. કારણ કે સાહિત્યનો ઇતિહાસ એ પરિવર્તનશીલ અને સાતત્યનો પણ છે. એ સહજ નથી, કારણ કે એ આકસ્મિક બનેલી કોઈ ઘટના નથી. એના સર્જકના આંતરિક સંચલનો પણ એમાં કામ આવતા હોય છે અને એ આંતરિક સંચલનો એક એના જે હેતુ છે એના દ્વારા એ યુગને ઘડવામાં ઉપયોગી બને છે. આ બંનેનો અરસપરસનો સંબંધ સાહિત્યના ઇતિહાસના શિક્ષણ વખતે પ્રગટ થવો જોઈએ. પ્રતિભાશાળી લેખકો પોતે જે સાહિત્યિક પરંપરા હતી તેમાંથી પ્રેરણા લઈને નવપ્રસ્થાનો આદરે છે ત્યારે શિક્ષણ વખતે આ બાબતનો નિર્દોષ થવો જોઈએ. અહીંયા ફરી એક ઉદાહરણ તમને આપું અને એ ઉદાહરણ જો જ્યારે હું વર્ગમાં આપું છું ત્યારે બાળકોને ખરેખર મજા આવે છે. કહે છે કે બુદ્ધિવર્ધક સભાની સામે જ્યારે નર્મદે તત્વશોધક નામની એક સંસ્થાની સભા કાઢી. કેમ? કારણ કે બુદ્ધિવર્ધક સભામાં એ સમયે કેટલીક બાબતો ઉપર પ્રતિબંધ હતો અને પાછળથી બુદ્ધિવર્ધક સભાએ પ્રતિબંધ ઉઠાવી પણ લીધો હતો. પરંતુ નર્મદે જે કેટલાક લાક્ષણિક વ્યાખ્યાનો આપ્યા હતા અને એમને જે આજે સંસ્થા સ્થાપી હતી તત્વશોધક નામની સંસ્થા, તો એનું જે પ્રયોજન છે એ સરસ છે અને સાંભળવા જેવું છે. નર્મદની એક નાનકડી છબી અને એની એક પ્રતિભા આપણને સમજાવવા માટે બહુ જ ઉપયોગી બને છે. એ કહે છે વહેમ રૂપી આગાસુર બગાસુરના મોહડામાં
અજ્ઞાન ભોળા થઈ ગયેલા દેશીઓ પડેલા છે. વહેમરૂપી આગાસુર બગાસુરના મોહડામાં અજ્ઞાન અને ભોળા થઈ ગયેલા દેશીઓ પડેલા છે. તેઓને તેમાંથી જીવતા કાહળી ઠેકાણાસર આણનાર કોઈ ધર્મસભા રૂપી કૃષ્ણ શક્તિ જોવામાં આવતી નથી. માટે શક્તિને શોધવી, એવી ધર્મસભા ઊભી કરવી અને એવો ઉદ્દેશ્ય હોવો અને ધર્મરૂપી ગોળી આજકાલ ઘર ઘરનું. હવે આ વાક્ય જો નર્મદની આખી પ્રતિભાને કઈ રીતે છૂટી પડે છે એ જરા સાંભળવા જેવું છે. એક ધર્મસભા ઊભી કરવી, તેનો ઉદ્દેશ્ય એવો હોવો કે ધર્મરૂપી ગોળીમાં આજકાલ ઘર ઘરનું જમાવેલું વાસી દહીં એકઠું થયેલું છે. એનો વિવેક બુદ્ધિ રૂપી રવૈયો એક સંપી ઉદ્યોગ રૂપે ભેગું બાંધી ખૂબ જ વલવવું અને શુદ્ધ માખણ કહાડવું. એમ આ સાહિત્યકારોની આપેલી માહિતીનું જે શુદ્ધ થયેલું માખણને બહુ જ રવૈયાથી આપણે વલવવું પડે છે. શું છે આ નર્મદ? શું છે આ દલપત? હું એને મારી ચેતના સાથે જ્યારે જોડું છું, મારી જાત સાથે જોડું છું કે પછી જ્યારે નિરંજન સાથે જોડું છું, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એને સમજાવવું આપણા માટે બહુ જ સરળ બને છે. કારણ કે આપણે સર્જકલક્ષી બનવું છે, કૃતિલક્ષી બનવું છે કે આપણે પછી બહુ સંસ્કૃતિવાદની વાત કરવી છે કે પછી આપણે એના સાથેના જે નવ્ય ઇતિહાસવાદે આપણને કહ્યું છે એ રીતે બાકીની ધારાઓને પણ લેવી છે. તો એ બધાનો મેળ કરતા કરતા વર્ગ શિક્ષક માટે ખરેખર એક મોટો પડકાર છે. કારણ કે સાહિત્યનો ઇતિહાસ તમે જ્યારે ભણાવો છો ત્યારે તમે એમ કહો છો કે ઓકે, આને આટલી કૃતિ લખી, ત્યાં આપણું કાર્ય પૂરું થાય છે. ભૂમિકાના આટલા લક્ષણો થયા, એટલું પૂરું થાય છે. તો એના માટે એ સાહિત્યનો ઇતિહાસ જે મેં આગળ સ્કૂલમાં અભ્યાસ કરી ગયો છે અને એ રીતે ભૂલી જશે. એને આ સ્કૂલનો જેમ ઇતિહાસ ઘણા લોકોને યાદ નથી રહેતો, એમ પછી આ ઇતિહાસ પણ નહીં યાદ રહે. અને જો એ સાહિત્યના ઇતિહાસને નહીં સમજે તો સાહિત્યમાં સમયાંતરે જે નવા નવા વિચારો આવ્યા છે, જે આંદોલનો આવ્યા છે, એને કઈ રીતે સમજશે? અને એટલા માટે એ પરિબળોને એને સતત સમજવા પડે છે. એક એવો સમય પણ આવે છે કે જ્યારે આપણા માટે હવે સાહિત્યના ઇતિહાસમાં મેં કેટલાક એવા પણ અભ્યાસક્રમો જોયા કે જેમાં આપણે થોડી કૃતિઓને ભણાવીએ છીએ. તો જે સાહિત્યકારો આપણે મુખ્ય સિલેબસમાં ન ભણાવી શકીએ એની કૃતિ ભણાવીએ. એટલે ત્યાં એમ કહીએ કે અમારે એક કૃતિ એક આવી જાય કે ફ્લેમિંગો, એટલે ફ્લેમિંગો આવી જાય એટલે પછી મારે એમના સર્જકને નહીં ભણાવવા, તો હું એના સર્જકની માહિતી અને ફ્લેમિંગો વિશે વાત કરું. તો આ કૃતિ અને આપણે આ રીતે બેલેન્સ કરી દઈએ છીએ કે સાહિત્યકાર અને એની કૃતિ. પણ સાહિત્યકાર, એની કૃતિ, એનો યુગબોધ અને એ બધાની સાથે આપણો નામ. તો જ્યારે મુનશીને ભણાવતા હોઈએ ત્યારે એમ થાય કે આજના સમયમાં એવું બને કે ભારતીય વિદ્યાભવનમાં હું જાઉં અને ત્યાં એને દેખાડું કે જો આ એ બિલ્ડિંગ છે જે મારા એક સાહિત્યકારે પોતાના જીવન દરમિયાન જોયું હતું. આ એ ભારતીય વિદ્યાભવન જે મુંબઈ ચોપાટી પર છે, અને ત્યાં જઈને હું એને કહું કે ખાલી મુનશી એટલે તારા માટે જે ઓલો રોમેન્ટિક નવલકથાનો સર્જક છે એ જ માત્ર નથી. અને રોમેન્ટિકમાં પણ પાછું કેટલો ઇતિહાસ છે એવું આપણી ધારણા છે, ત્યાં આપણે સ્પષ્ટતા કરવી પડે કે ના, આ ઇતિહાસ સાથે કલ્પન પણ છે. તો મને એકવાર વિદ્યાર્થી એવું પણ પૂછે છે કે જે મિસ વિનેશભાઈને ખરેખર પ્રેમ થયો હતો? વિનેશભાઈનો અંગત પ્રશ્ન છે કે એમને પ્રિયજન લખી, તું પ્રિયજનને એન્જોય કર ને. સો મનુષ્ય હૃદયની કુતૂહલતા ઘણી બધી વાર સર્જકના જીવનમાં પ્રવેશવા માટે એને સહજ થાય છે અને એ પ્રવેશવાનો પ્રયત્ન પણ કરે છે. મેં પણ એક બહુ વર્ષો પહેલા મારા કોલેજ કાળનું બીજું જ વર્ષ હતું, 2002ની આજુબાજુનો સમય હતો, અને એવી મૂર્ખતા મેં પણ કરી હતી કે ત્યારે કુંદનિકાબેન અહીંયા આવી ગયા હતા નંદીગ્રામમાં, અને નવા હોઈએ કંઈ બહુ વધારે સમજ ન પડતી હોય તો અમારે ત્યાં એક WICI વિમેન ઇન ચેન્જિંગ ઇન્ડિયા એવો વિષય હતો, અને અમે બધાને કીધું કે ચલો આપણે નંદીગ્રામ જશું, કુંદનિકાબેનને મળીએ. હવે એ કુંદનિકાબેન સંપૂર્ણ જુદા હતા. તો ત્યાં જઈને હું એવો બફાટ કરી ચૂકી હતી કે તમે જ્યારે 7 પગલા આકાશમાં લાખી એ કુંદનિકાબેન અને આ તમે અત્યારે જે છો મને જુદા લાગે છે, એનું તમારા પરિવર્તનનું કારણ શું? અને એમને મૌન ધારણ કર્યું. અને I realized કે એક યુગ, એક સમય, એક સર્જક, એની વિચારણા બદલાતી હોય છે, અને એ સર્જકની વિચારણા બદલાતી હોય છે. તો હું જ્યારે કુંદનિકાબેનની વાત કરતી હોઉં તો મારે વિદ્યાર્થીને એ તૈયાર કરવું પડે કે 2023માં આપણે આ વાત કરીએ છીએ ત્યારે પહેલી નવલકથા આટલા વર્ષો પહેલા લખાઈ હતી. એ વખતે આખી નારીવાદનો એક સમય હતો, એ વખતે નારી વિચારણાની હતી. તો પછી એમાં નારીવાદ હતો કે નહીં બીજો પ્રશ્ન છે, આપણે એની ચર્ચામાં અત્યારે નથી જઈ રહ્યા કારણ કે એ બીજા પ્રશ્ન તરફ જશું. પણ એ સમયમાં આ પ્રશ્નો હતા સ્ત્રીની સ્વતંત્રતાના, એમને આવો એક રસ્તો દેખાડ્યો. એમને જે આપણને વિશ્વ દેખાડ્યું એ આ પ્રકારનું વિશ્વ હતું, અને એ સર્જકનો વિસ્તાર થયો છે.
હું એ સર્જકને આજની તારીખે માત્ર એ જ રીતે જોઉં તો એ મારા વિદ્યાર્થીને કરેલો અન્યાય તો ખરો, પણ એ સર્જકને, સાહિત્યને અને એના આખા સમયને કરેલો અન્યાય છે. તો કેટલી બધી રીતે એ પોતે એક સમયમાં વિસ્તરેલા હોય છે, એ વાત પણ અહીંયા મહત્વની બને છે. એ ઉપરાંત સાહિત્ય કૃતિનો અભ્યાસ કરાવતી વખતે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોને આપણે આજે આવરી લેવા આવશ્યક બન્યા છે. એટલે ફાર્મસ ગુજરાતી સભા ત્રૈમાસિકના જે 5 લેખો છે, લેખમાળા છે, ઇતિહાસ, ઇતિહાસ અને ઇતિશ્યાદ-આસ, જે ઇતિશ્યાદ-આસ તરફ અને જ્ઞાન મીમાંસા, એ લેખ શ્રેણીના 5 લેખોમાં આપણે ત્યાં ઇતિહાસ અંતર્ગત જે વિનિયોગો થયા એને આપણી વિચારધારાઓ બદલાવી અને એ વિચારધારાઓ સાથે આપણી પણ સાહિત્યના ઇતિહાસને જોવાની જો રીત બદલાય તો આપણે એને વધારે ન્યાય આપી શકીએ. અને એમાં સીતાંશુભાઈ એક સરસ ઉદાહરણ આપ્યું છે, અને એ ઉદાહરણ એ વોલ્ટર બેન્જામિનનું આપતા કહે છે કે શું છે એના માટે ઇતિહાસ. તો એ પણ સમજવા જેવું છે કે એના માટે ઇતિહાસ શું છે, જે ધ વે ઇટ વોઝ, એ જેવો હતો તે, એટલે કે છે કે આ ઇતિહાસ છે. ભૂતકાળની ઓળખવાની માત્ર પ્રવૃત્તિ નથી, પણ એ જેવો છે એવો. અને ક્યારે પાછો જેવો છે એવો, ઇટ મીન્સ સીઝ, એ આપણી કોઈ ડેન્જરસ ક્ષણ છે, આપણી કોઈ ન ગમતી એવી ક્ષણ છે, અને એ ક્ષણનું જે પ્રતિબિંબ હોય છે એ પ્રતિબિંબ એમાં કઈ રીતે પડે. હવે આ વસ્તુને સમજવા માટે આપણે ભરતભાઈનો કલાકારનો ઇતિહાસ બહુ સમજવો પડે કે એક ડેન્જર મુમેન્ટ, કઈ મુમેન્ટો, તો ભારતના ઇતિહાસમાં ઘટનામાં બનેલી ઘણી બધી, આપણે બાબા બટેસરનાથને વાંચો કે પછી તમે બીજા બધા વિભાજનને લગતી કૃતિ વાંચો કે પછી થયેલા બીજા વાંચો, તો તમને ખ્યાલ આવે કે એ મુમેન્ટને જેમની તેમ ફ્રીઝ કરીને જો મૂકવામાં આવી છે અને એ રીતે ઇતિહાસને જોવાની વાત કરે છે. સો એક આપણા સમયમાં હતું કે મારો પૂર્વકાલીન બહુ સરસ હતો, એક આપણે મોટી એવી વિભાવના, બહુ સરસ, એ વિભાવનામાંથી ખસતા હવે આપણે એ ડાયલોગ તરફ આવીએ છીએ કે આ ઇતિહાસ જે એક સમય આવી ઘટના બની હતી ને, એ ઘટનાનું રિફ્લેક્શન આ રીતે થયું હતું. તો એ રિફ્લેક્શન સાથે આપણે જ્યારે કોઈ વાત ક્લાસમાં રજૂ કરતા હોય છે, વર્ગમાં રજૂ કરતા હોય છે, તો એ ખરેખર વિદ્યાર્થી માટે અને આપણા માટે એ માત્ર વિગતોનો ખડકલો બની ન રહેતા એક સંવેદનશીલ ચેતનાની બાબત પણ બનતી હોય છે. અને પછી એ મેમરી અને મુમેન્ટ, એ શબ્દ બહુ મહત્વના છે. એ મેમરી અને મુમેન્ટ ઓફ ડેન્જર, એક મેમરી માત્ર નહીં પણ મુમેન્ટ ઓફ ડેન્જર મહત્વની છે. અને સીતાંશુભાઈ તો સીતાંશુભાઈ છે એટલે આખી વાતને જરાક જુદી રીતે મૂકી આપે છે, એ પણ સમજવા જેવી છે. એ કહે છે કે આગળ જતા સીતાંશુભાઈ ગુજરાતી સાહિત્યના ઉદાહરણ સાથે કઈ રીતે જોડે છે, એ તમને રસ પડે એટલા માટે હું આ વાત કરું છું કે 15મી સદીમાં ગુજરાતમાં જાતને જોખમમાં મૂકનારો નરસિંહ મહેતા શ્રુતિ સ્મૃતિની, ધ મેમરી અને મુમેન્ટ ઓફ ડેન્જર છે ને, એને છે કે શ્રુતિ સ્મૃતિની સાક્ષી એવી એક જોખમી પળે કરે છે. પોતાની શ્રુતિ અને સ્મૃતિની સાક્ષી એવી એક જોખમી પળે કરે છે જ્યારે શ્રુતિ સ્મૃતિ સાકદે કનક કુંડળ વિશે નરસિંહ મહેતા સુધી આપણને લઈ જાવ કે નરસિંહને એ ઝળહળા જે અનુભવ થયો હતો. તો તમે કહેશો કે આમ નરસિંહની તો પછી લોક પ્રચલિત કેટલી વાતો છે, તો એ તમે જેવું એમ કહો કે આ લોક પ્રચલિત કથાઓ છે, તો આપણે સાહિત્યની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે સાહિત્યની વાત કરતી વખતે એવી કલ્પિત કથાઓ પણ જો હોય અને એ સાહિત્યકારને અથવા આપણી કોઈ વાતને જો ઉપકારક બનતી હોય તો એને સ્વીકારીને ચાલવું જોઈએ. તો એ રીતે સ્મૃતિના અલોક જે ઝબકાર થયો નરસિંહને, એ રીતે એની વાત મૂકીને આવે છે કે આ નરસિંહને થયેલો ઝળહળા અજવાળું એને ક્યાં લઈ ગયો, તો કે પક્ષા પક્ષી નહીં પરમેશ્વર સમષ્ટિને થઈ સમાન, એ રીતે આખી વાતને કરે છે. અને પછી આખું આપણને ઉદાહરણ સમજાવે છે. જે વર્ગમાં ઇતિહાસ લઈને જઈએ છીએ ત્યારે આપણું કેન્દ્ર પણ હવે બદલાયું છે. સવારે જ્યારે હું આ બધો બફાટ જ એટલે એક રીતે મહેન્દ્રભાઈની સામે કરતી હતી કે મહેન્દ્રભાઈ એક મિનિટ જરા સાંભળો ને, તો મહેન્દ્રભાઈ કે બરાબર છે, સરસ લેસન કરી રહ્યા છો, પણ આજના સમયમાં શું પણ ડિજિટલ યુગ, અને ત્યારે મેં કહું કે હા, ડિજિટલ યુગમાં આપણે ઘણી બધી વાત આ રીતે કરી શકીએ કે આપણી પાસે સર્જકો છે, એ સર્જક વિશે ઘણી બધી વાતો છે, એ સર્જકો વિશે હવે તો આપણી પાસે એવા ઘણા બધા વિડીયો છે જે એમની સાથે શેર કરી શકતા હોઈએ છીએ. પણ તું શેર કરી વખતે એક માત્ર ભાવનાત્મક બાબતો આવી જાય છે. હું જ્યારે નાની હતી ત્યારે મને કોઈક એમ કહ્યું હતું કે એવું અમને શીખવાડવામાં આવ્યું હતું કે જે સર્જકો બહુ નાની ઉંમરે મૃત્યુ પામ્યા ને એના વિશે, એટલે એમની કૃતિઓ બધી સારી જ હોય ને, એટલું બધું ભાવનાત્મક થઈને તમને ભણાવે ને કે તમને એમ થાય કે આવું 28 વર્ષે મૃત્યુ પામ્યા કે 24 વર્ષે મૃત્યુ પામ્યા કે 32 વર્ષે મૃત્યુ પામ્યા, અને એટલા માટે આપણે ભાવનાત્મક થઈ જતા હોઈએ. તો અહીંયા એ ભાવનાત્મકતાને પણ રોક લગાડવી પડે છે. એ ભાવનાત્મકતાને રોક લગાડીને આપણે એ સર્જકની વાત કરવાની હોય છે, અને એ સર્જક ની વાત
સર્જકની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે એ સાહેબ કે છે ત્રણેયને ટીબી થયો હતો એટલે તો એ ટીબી થયો હોય કે વહેલા મૃત્યુ પામ્યા હોય એ બાબત એક એમના જીવનની બાબત છે, પણ એ વર્ગમાં એ સાહિત્યકારને ઉત્તમ કે ઉત્કૃષ્ટ કે જેવું નાનપણમાં ભણાવાયું હતું એવું નથી. એ છે અને પણ એમાં સૌંદર્ય કઈ રીતે નીપજે છે, એમાં એ સૌંદર્યનું એક આખું સાહિત્યની કૃતિ તરીકે એનું સૌંદર્ય એની બે પડકાર છે. કારણ કે આપણે ખાલી ઇતિહાસ નથી ભણાવતા, એક તો એક કૃતિનું સૌંદર્ય અને બીજી સાથે એ યુગનો બોધ, આ બંને વસ્તુ સાથે. એટલે હું માનું છું કે સાહિત્યનો ઇતિહાસ ભણાવવો એ કદાચ લિંગ્વિસ્ટિક જેટલું જ અઘરું કામ છે, કારણ કે એમાં તમારે એક સ્ટેન્ડ લઈને ચાલવું પડે છે, એમાં સતત તમારે એક જાગૃતિની અવસ્થા લઈને ચાલવું પડે. અને કોઈ એવી વ્યક્તિ હોય જેને એક સર્જક અત્યંત પ્રિય હોય તો એ સર્જક આપણે 4, 5, 6 વ્યાખ્યાનો સુધી ચાલે અને પછી આપણને એમ થાય કે ઓ બાપ રે, નિરંજને તો મુંબઈ વિશે બહુ વાત કરી અને નિરંજનની વાતો કર્યા જ કરીએ, અને પછી ખ્યાલ આવે કે પ્રહલાદ પારેખ અને પ્રિયકાંત મણિયાર તો ભણાવવાના રહી ગયા. તો એ થાય કારણ કે તમારે શહેર, ભુલેશ્વર, રાજેન્દ્ર એ બધું, અને એ ત્યારે સર્જક પોતા અધ્યાપકે કેટલી બધી પોતાની જાતને નિયંત્રિત પણ કરવી પડે છે, કારણ કે આ વિગતોનું મેનેજમેન્ટ કરવાનું છે અને એ મેનેજમેન્ટ કરતા કરતા એને એની સાથે ડીલ કરવાનું હોય છે. છેલ્લી થોડીક વાત કરીને વાત પૂરી કરીશ કે સાહિત્યનો ઇતિહાસ સમજવા અને ભણાવવા બંને માટે એ કેટલીક ઉપયોગી સમજ છે. સમાજ અને રાજ્ય સત્તાનું છેતરામણું થી એને રક્ષણ આપવું પડે છે. પોતાના ભૂતકાળની સ્મૃતિ મેળવવા અને કેળવવાની એક પોતીકી સમજ આપણે કેળવવી પડે છે કે મારે મારા ભૂતકાળને સાચવવો પણ છે અને એને સમજવો છે. એક કેળવણીની સમજ આપવી પડે છે. આ રીતને ફુકોએ સોશિયલ હિસ્ટ્રી નામે ઓળખાવી હતી. આજે જ્યારે આપણે ઇતિહાસ ભણાવીએ છીએ ત્યારે એમાં આ બદલાતા જે આપણા લોકેશન્સ છે એની વાતો સતત થતી હોય છે. ફુકો કહે છે કે ઇતિહાસ જુદો, નવો અને સમાજનો ઇતિહાસ બને તે સામગ્રીના માત્ર બદલાવથી નહીં, પણ એ માટે કથનકાર, ઇતિહાસ લેખક અને ઇતિહાસ લેખક નવો, જુદો, બદલાયેલો હોય છે. જેમ ઇતિહાસ લેખક બદલાયેલો હોય છે એમ આપણે પણ બદલાયેલા હોવા જોઈએ. કારણ કે ખાલી નવલકથાની વાત કરીએ અને ધીરેન્દ્રભાઈ કે રઘુવીરભાઈએ જે નવલકથા વિશે પુસ્તકો લખ્યા છે એ જો ન સમજાવીએ તો એ આખી જે વાત છે એ વાત અધૂરી રહી જાય છે. એટલે મારે માત્ર સાહિત્યના ઇતિહાસ રૂપી જે ગાઈડ મારી પાસે છે, ગુજરાતી સાહિત્ય પરિષદ હોય કે ધીરુભાઈ ઠાકર હોય કે આનંદભાઈ રાવળ હોય, એ બધા જ વાંચ્યા પછી પણ મારી વાત અધૂરી રહી જાય છે. કારણ કે મેં જે કેટલાક નવલકથાના ઇતિહાસો વિશે જે અલગથી કામ થયું છે કે વાર્તાના ઇતિહાસ વિશે કામ થયું છે એને હું ડીલ નથી કરતી અને એને ડીલ નથી કરતી. હા, એક બીજી વસ્તુ પણ મારે કહેવાનું મન થાય કે જ્યારે આપણે ઇતિહાસ ભણાવીએ છીએ ત્યારે ભૌગોલિક બાબતો બહુ મહત્વની બને છે. સાહેબ જ્યારે વાત કરતા હતા ત્યારે સાહેબે, મણીલાલભાઈની વાત કરું છું, કે એમને શરૂઆતમાં ઘણા બધા એવા ઉદાહરણો આપ્યા જેનાથી અમે મુંબઈ ગરા પરિચિત ન હોઈએ અને ત્યાં હવે થોડા કામ થઈ છે કે આ આપણે ભણાવીએ છીએ પણ તેઓ જેટલા સંવેદનશીલ બનીને કે જ્યારે ભણાવતા હતા ત્યારે મજા, તો એ અમારા જેવી ભણાવતી વ્યક્તિને એવી સંવેદનશીલતા ન આવે કારણ કે અમે એના અનુભવમાંથી પસાર નથી થયા. તમે મને એમ કહો કે તું ચલમન મુંબઈ નગરી જોવા, તો એ હું ફટાફટ ભણાવી શકું, પણ એ જ વાત જ્યારે એવી કોઈ વાત આવે કે પડિયાની, તો મારામાં એ સ્પંદન ન આવે. તો એ જે અધ્યાપક છે ને એના માટે એ સાહિત્યનો ઇતિહાસ ભણાવતી વખતે કે રાવજીની વાત કરવી હોય કે મણીલાલ દેસાઈની વાત કરવી હોય ત્યારે પોતે એના જ્યોગ્રાફિકલ બેકગ્રાઉન્ડને પણ પાછું સમજીને ચાલવું પડે છે, કારણ કે એના વગર એ ચાલતું નથી. એ થોડુંક અઘરું એના માટે બને છે. ઇતિહાસ એટલે યુગબોધ, પ્રવાહના સમૃદ્ધિની વાત અને બીજા અન્ય એ સમયમાં લખાતા અને સિલેબસમાં ન હોય એવા લેખકોની વાત પણ સતત કરતા રહેવી છે. ગોવર્ધનરામ ત્રિપાઠી, કોઈક વ્યક્તિ નિસંતાન હોય અને કોઈક દત્તક લે, એ એની હકીકત છે, પણ પછી એને પોતાના યુગ તરીકે ઓળખાવે એ એનું કલ્પિત છે. કોઈ પણ વ્યક્તિ નિસંતાન હોય અને કોઈક દત્તક લે એ એક હકીકત છે, પણ એ પોતાના પુત્ર તરીકે એને ઓળખાવે એ એનું કલ્પિત છે. એ જ રીતે નરબલીને સ્થાને આવેલો પશુબલી અને પશુબલીના સ્થાને આવેલો નારિયેળ વધેરવાનો વિધિ એ ઉત્તરોત્તર કલ્પિત ઉપયોગ કરવાની ઘટના છે. કલ્પિત ઉપયોગ કરવાની ઘટના છે. કલ્પિતનો ઉપયોગ રૂઢિવાદને આંચકો નથી આપતો. પ્રગતિવાદી સંતુષ્ટોએ સંઘર્ષ કર્યા છે, પરંતુ આપણે ત્યાં એ સંઘર્ષોને ટાળવામાં આવ્યા છે. પછી કહે છે આગળ જતા, પશ્ચિમમાં આવા કલ્પિતોની ગેરહાજરીને કારણે વારંવાર ક્રાંતિઓ થઈ છે, જ્યારે પૂર્વ આદિના સમાજોમાં કલ્પિતોના ઉપયોગ દ્વારા ક્રાંતિ ટળી છે.
ટાળી છે. ગોવર્ધન રામના મતે ધર્મ અને ભક્તિ એ જ પ્રકારના કલ્પિતો છે. એટલું જ નહીં, પણ ભક્તિનો તો અંગ્રેજીમાં કોઈ પર્યાય નથી. એમ કહીને ગોવર્ધન રામ ભક્તિની વ્યાખ્યા કરે છે. ભક્તિ એટલે હવે તમે પંડિત યુગનો એક સર્જક આપણને જો મધ્યકાલીન યુગનો કઈ રીતે પરિચય કરાવે છે, અને એ રીતે જો હું પરિચય ક્લાસમાં મધ્યકાળ ભણાવતી વખતે કરું તો માત્ર ગોવર્ધન રામ એટલે સરસ્વતીચંદ્રના લેખક નહીં, પણ એક ગોવર્ધન રામ જેને ઇતિહાસકાર તરીકે આ કામ કર્યું છે, એક વિચારક તરીકે આ કામ કર્યું છે, એ પણ સમજાવતી જાઉં છું. અને ભારતીય ભક્તિની પરંપરા જે આજના તર્ક યુગ દિમાગમાં બેસતી નથી એ પણ હું સમજાવતી જાઉં છું. તો મારા બે યુગ એક સાથે હું એ લોકોના મનમાં થોડા ઘણા સ્પષ્ટ કરું છું. ભક્તિ એટલે ઈશ્વરના સાનિધ્યમાં ઊભા રહેવું, એની સેવા કરવી, એને ચાહવું, એના દ્વારા ચાહના મેળવવી, એની સાથે વાતચીત કરવી, એને જોવો, એને સાંભળવો, હકીકતમાં ઈશ્વરને માણવો. આમ ભક્તિ ગોવર્ધન રામને મતે એક કલ્પિત છે. એ જમાનામાં ભક્તિના આ પ્રકારે વિશ્લેષણની ભૂમિકા પર વ્યાખ્યા કરવાની અને પશ્ચિમ સાથે તેનું તુલનાત્મક મૂલ્ય તારવવું, એમાં આપણને ગોવર્ધન રામની પ્રજ્ઞાનો પણ એક અનોખો પરિચય થાય છે. હવે આ જ વાતને આપણે આગળ જઈ લઈ જઈએ તો અનેક સમકાલીન પૂર્વકાલીન કવિઓ વિશે જ્યારે વાત કરીએ છીએ અને જ્યારે આપણે ફરી પાછા મધ્યકાલીન યુગમાં જો આવીએ તો આપણે જોઈએ છીએ કે લોક સ્મૃતિમાંથી ઘણા બધા સર્જકો પાછળ ધકેલાઈ ગયા છે, હાસ્યમાં ધકેલાઈ જાય છે. ગુજરાતી સાહિત્યનો આરંભનો જે પૂર્વ થયો તો આપણે તરત કહ્યું કે નરસિંહ મહેતા, કારણ કે શાળામાં આદ્ય કવિ તરીકે તેનો પરિચય આવે છે. પણ એક આખી જે આગળની ધારા છે એના વિશે તો કે થોડીક વાત નરસિંહ પૂર્વકાલીન સાહિત્ય વિશે જો થાય ત્યારે હેમચંદ્રાચાર્યએ પ્રાકૃત વ્યાકરણ લખેલું અને એના અપભ્રંશ વિભાગમાં તે કાળે લોક ભાષાના કેટલાક દ્રષ્ટાંત આપેલા અને જેને ગુજરાતી ભાષાના ઉદયનું સૂચન પણ એક કરે છે. ભલ્લા હુઆ જે બહુ જાણીતો દુહો છે, આપણે સર્વ કોઈ જાણીએ છીએ. બોલાતી ભાષા સાહિત્યની ભાષા તરીકે ત્યારે રૂઢ થઈ. એના ઉત્તર રૂપે એમ કહી શકાય કે 1985માં જૈનમુનિ શાલિભદ્ર સુરીની ભરતેશ્વર બાહુબલી રાસ નામની પદ્યકૃતિ જૂની ગુજરાતીની સૌથી પહેલી રચના મનાય છે. ભલે એનો આપણે અભ્યાસ કરાવીએ કે નહીં, પણ એની જાણ આપણે કરાવીએ છીએ અને ભાષાનું પોત ત્યારે બંધાઈ રહ્યું હતું એવી પણ એક જાણ કરીએ છીએ. પ્રાચીન ગુજરાતી ગદ્યનું શિખર આપણને 1422માં માણેક્ય સુરીના પૃથ્વીચંદ્ર ચરિત તરીકે મળે છે અને ગુજરાતી ની પહેલી લાંબી ગદ્ય કથા તમે એને કહી શકો. એ ધર્મકથા પણ ખરી પાછી. તો એનું નામ સર્જક શું આપે છે એ સમય તો કે વાઘ વિલાસ નામ આપે છે. અને હવે એ વાઘ વિલાસના કેટલાક ઉદાહરણો જ્યારે આપણે કહીએ છીએ તો આપણે એને જો કઈ ઘન કનક સમૃદ્ધ પૃથ્વી પીઠી પ્રસિદ્ધ સમૃદ્ધ પ્રસિદ્ધ અત્યંત રમણીય સકલ લોક સ્ફુરણીય રમણીય સ્ફુરણીય લક્ષ્મી લીલા નિવાસ સરસ્વતી તળુ આવાસ. આમ પ્રત્યેક શબ્દગુચ્છના એ વર્ણનો પ્રાસ મેળવેલો છે અહીં. અને એ જ રીતે એ સમયમાં આપણને સહજાનંદ સ્વામીનું ગદ્ય પણ મળે છે અને જે આપણને એક જુદી પ્રભા આપે છે ભાષાની એ સમયની. તો નરસિંહ પૂર્વેની આ થોડોક સમય જ્યારે આપણે એમના મનમાં બેસાડીએ છીએ અથવા આપણે સમજાવીએ છીએ તો એને ભાષાના મૂળ સુધી, ભાષાના આરંભના કેટલાક સમયનો પણ ખ્યાલ આવે છે. આજી જે આપણા બહુ મોટા ઇતિહાસકાર થઈ ગયા એવા આજી કોલિંગવુડે આ વાત કરી હતી અને કહ્યું હતું કે ઇતિહાસ આ કયા પ્રકારની અનિવાર્યમાંથી સર્જાયો છે ને એ પણ આપણે જાણવું અને સમજવું જોઈએ. અને એ સમજવા માટે આપણે એક સરસ ચર્ચા હમણાં ફાર્મસ ત્રૈમાસિકમાં અને એના સંદર્ભમાં બાકીના સામાયિકોમાં થઈ હતી એની વાત હું તમારી સાથે કરું. નરોત્તમ પલાણે એક જગ્યાએ સરસ મહત્વનો મુદ્દો ઉઠાવ્યો આપણી સમક્ષ કે જેને આજે આપણે સાહિત્યનો ઇતિહાસ માનીએ છીએ એ ખુદ તો અથવા ઇતિહાસ માનીએ છીએ એ ખુદ રાજાએ કોતરાવેલા શિલાલેખો છે અને આશ્રિતો તેના ઉપર કાવ્યો લખ્યા છે. લોક પરંપરામાં જશ્મા અને રાણક દેવીની કથા પણ આવે છે અને એ જાળવેલી છે. તો ઇતિહાસ કોના આધારે આપણે તારવશું? લોકના આધારે કે શ્લોકના આધારે? અને પછી આગળ નરોત્તમભાઈએ જેનો ઉત્તર આપતા કહે છે કે આ લોકનો કેસ સ્ટડી જો કરવો હોય તો સાહિત્યકારે ફરી એકવાર મકરંદ મહેતા પાસે જવું પડે. ઇતિહાસ સમાજ અને સાહિત્યમાં ગુજરાત નામના પુસ્તક પાસે જવું પડે અને એનો પણ એને જો પરિચય હોય તો એ સાહિત્યના ઇતિહાસને ન્યાય આપવા માટે વધારે અનુકૂળ બનશે. અને આ વાત શિરીષભાઈ પંચાલે પણ થોડાક સમય પહેલા જે ઇતિહાસ લેખનના પુસ્તક આવ્યા એમાં એ વાત એમને કરતા કહ્યું કે જ્યારે
પહેલા થોડાક વર્ષો પહેલા, મને ખ્યાલ નથી એમને કયા યુનિવર્સિટીના સંદર્ભમાં કહ્યું કે ગુજરાતનો સાંસ્કૃતિક ઇતિહાસ એ એમએમાં ભણાવાતું હતું, ગુજરાતની સંસ્કૃતિનો ઇતિહાસ, અને હાલમાં એ ભણાવાતું નથી. અને પછી તેઓ કટાક્ષ કરતા કહે છે કદાચ અભિમન્યુના જેમ એ લોકોને પહેલેથી જ એ આવડતું હશે, પણ જે સાહિત્યકારો, વિચારકો, જેમને એક આપણને ધારાનો અનુભવ કરાવ્યો છે, સતત આપણને કહે છે કે સાહિત્યના ઇતિહાસની સાથે એની સંસ્કૃતિ અને અન્ય બાબતો પણ સમાંતરે જો થાય તો એ સાહિત્યના ઇતિહાસને આપણે પૂરા અર્થમાં અને પૂરેપૂરી રીતે ન્યાય આપી શકીએ છીએ. કારણ કે એ ડુંગરપુર પ્રદેશ, એના આગેવાનો, એની મંગળીઓની જે વાત આવી છે અને જે રીતે અંગ્રેજો સામે બહાદુરીથી લડ્યો અને એ શાસકના ઇતિહાસ કરતા જ્યારે જુદો બને છે, એમાં આપણને રસ પડે છે. પણ તો એ રસ પડે છે તો આપણે એને સ્વીકારીએ છીએ. તો ફરી પાછો તમે જ્યારે હવે નર્મદને ભણાવો છો તો તમે એમની સાથે વાત કરી શકો. ચેટફિલ્ડનું ઉદાહરણ આપણે આપી શકીએ કે નર્મદે જ્યારે દયારામના વિશે લખ્યું અને દયારામના સંદર્ભે જ્યારે એમને ઇતિહાસ આલેખ્યો, ત્યારે અંગ્રેજી અધિકારી ચેટફિલ્ડને ગમ્યો નહીં અને ચેટફિલ્ડે નર્મદને એ ઇતિહાસ બદલવા કહ્યો કે તું આ બદલાવી નાખ. પણ નર્મદે એ ન ફેરવ્યો અને એ વખતના સરકારી પગારદાર ધનશંકર મહેતાએ ફેરવ્યો. પછી શિક્ષણ ખાતાએ તે પ્રસિદ્ધ કર્યો અને આ ઇતિહાસનું નામ આજે સરકારી નર્મગદ્ય છે અને નર્મદે પોતાની રીતે જે રાખ્યું તે જૂનું નર્મગદ્ય છે. આ બંને સંદર્ભો મેં ટોપીવાળા સાહેબ અને શિરીષભાઈના પુસ્તકમાંથી લીધા છે. તો આ તમે જુઓ કે એક નર્મદને હું જ્યારે ભણાવીએ છીએ ત્યારે નર્મદને ભણાવતી વખતે આપણા મનમાં એ નર્મદની ખુમારીની વાત કરવી કે નર્મદે દયારામ વિશે આ રીતે લખ્યું તો નહીં બદલાયું તો એ કઈ રીતે એને મૂકી આપ્યું. જ્યારે આપણે સુધારક ટીપની વાત કરતા હોઈએ ત્યારે સાવ સાહિત્ય ઉપયોગીને ન લગતી કેટલીક બાબતો પણ સર્જકની ચેતના, તેના ખમીરને સમજાવવામાં બહુ મદદરૂપ બનતી હોય છે. સાહિત્યના ઇતિહાસમાં આપણે જાણીએ છીએ કે નર્મદ એ મધ્યકાળનો છેલ્લો કવિ હતો અને દયારામનું અવસાન થયું ત્યારે અંગ્રેજી શાસનને ગુજરાતમાં સ્થપાયાને 34 વર્ષ થઈ ચૂક્યા હતા. અર્વાચીન સાહિત્યના બે પ્રણેતાઓ પૈકી દલપતરામનું વય 32 વર્ષનું અને નર્મદ ત્યારે માત્ર 18 વર્ષના હતા. અને ત્યાર પછી યુગનું ઘડતર, એની ભૂમિકા, એનો યુગબોધ કઈ રીતે થાય છે, એ યુગ એના મનમાં કઈ રીતે સ્પષ્ટ થાય છે, એ વિશે વાત આપણે સતત કહીએ. કારણ કે સાહિત્યનો ઇતિહાસ એ પરિવર્તનશીલ અને સાતત્યનો પણ છે. એ સહજ નથી, કારણ કે એ આકસ્મિક બનેલી કોઈ ઘટના નથી. એના સહજકના આંતરિક સંચલનો પણ એમાં કામ આવતા હોય છે અને એ આંતરિક સંચલનો એક એના જે હેતુ છે એના દ્વારા એ યુગને ઘડવામાં ઉપયોગી બને છે. આ બંનેનો અરસપરસનો સંબંધ સાહિત્યના ઇતિહાસના શિક્ષણ વખતે પ્રગટ થવો જોઈએ. પ્રતિભાશાળી લેખકો પોતે જે સાહિત્યિક પરંપરા હતી તેમાંથી પ્રેરણા લઈને નવ પ્રસ્થાનો આદરે છે, ત્યારે શિક્ષણ વખતે આ બાબતનો નિર્દોષ થવો જોઈએ. અહીંયા ફરી એક ઉદાહરણ તમને આપું અને એ ઉદાહરણ જો જ્યારે હું વર્ગમાં આપું છું ત્યારે બાળકોને ખરેખર મજા આવે છે. કહે છે કે બુદ્ધિવર્ધક સભાની સામે જ્યારે નર્મદે તત્વશોધક નામની એક સંસ્થાની સભા કાઢી. કેમ? કારણ કે બુદ્ધિવર્ધક સભામાં એ સમયે કેટલીક બાબતો ઉપર પ્રતિબંધ હતો અને પાછળથી બુદ્ધિવર્ધક સભાએ પ્રતિબંધ ઉઠાવી પણ લીધો હતો. પરંતુ નર્મદે જે કેટલાક લાક્ષણિક વ્યાખ્યાનો આપ્યા હતા અને એમને જે આજે સંસ્થા સ્થાપી હતી, તત્વશોધક નામની સંસ્થા, તો એનું જે પ્રયોજન છે એ સરસ છે અને સાંભળવા જેવું છે. નર્મદની એક નાનકડી છબી અને એની એક પ્રતિભા આપણને સમજાવવા માટે બહુ જ ઉપયોગી બને છે. એ કહે છે વહેમરૂપી આગાસુર બગાસુરના મોહડામાં અજ્ઞાન ભોળા થઈ ગયેલા દેશીઓ પડેલા છે. વહેમરૂપી આગાસુર બગાસુરના મોહડામાં અજ્ઞાન અને ભોળા થઈ ગયેલા દેશીઓ પડેલા છે. તેઓને તેમાંથી જીવતા કાઢી ઠેકાણાસર આણનાર કોઈ ધર્મસભા રૂપી કૃષ્ણ શક્તિ જોવામાં આવતી નથી. માટે શક્તિને શોધવી, એવી ધર્મસભા ઊભી કરવી અને એવો ઉદ્દેશ્ય હોવો અને ધર્મરૂપી ગોળી આજકાલ ઘર ઘરનું. હવે આ વાક્ય જો નર્મદની આખી પ્રતિભાને કઈ રીતે છૂટી પડે છે એ જરા સાંભળવા જેવું છે. એક ધર્મસભા ઊભી કરવી, તેનો ઉદ્દેશ્ય એવો હોવો કે ધર્મરૂપી ગોળીમાં આજકાલ ઘર ઘરનું જમાવેલું વાસી દહીં એકઠું થયેલું છે, એનો વિવેક બુદ્ધિ રૂપી રવૈયો એક સંપી ઉદ્યોગ રૂપે ભેગું બાંધી ખૂબ જ વલોવવું અને શુદ્ધ માખણ કહાડવું. એમ આ સાહિત્યકારોની આપેલી માહિતીનું જે શુદ્ધ થયેલું માખણને બહુ જ રવૈયાથી આપણે વલોવવું પડે છે. શું છે આ નર્મદ?
શું છે આ દલપત? હું એને મારી ચેતના સાથે જ્યારે જોડું છું, મારી જાત સાથે જોડું છું, કે પછી જ્યારે નિરંજન સાથે જોડું છું, ત્યારે આપણને ખ્યાલ આવે છે કે એને સમજાવવું આપણા માટે બહુ જ સરળ બને છે. કારણ કે આપણે સર્જકલક્ષી બનવું છે, કૃતિલક્ષી બનવું છે, કે આપણે પછી બહુ સંસ્કૃતિવાદની વાત કરવી છે, કે પછી આપણે એના સાથેના જે નવ્ય ઇતિહાસવાદે આપણને કહ્યું છે એ રીતે બાકીની ધારાઓને પણ લેવી છે. તો એ બધાનો મેળ કરતા કરતા વર્ગ શિક્ષક માટે ખરેખર એક મોટો પડકાર છે. કારણ કે સાહિત્યનો ઇતિહાસ તમે જ્યારે ભણાવો છો ત્યારે તમે એમ કહો છો કે ઓકે, આને આટલી કૃતિ લખી, ત્યાં આપણું કાર્ય પૂરું થાય છે. ભૂમિકાના આટલા લક્ષણો થયા, એટલું પૂરું થાય છે. તો એના માટે એ સાહિત્યનો ઇતિહાસ જે મેં આગળ સ્કૂલમાં અભ્યાસ કરી ગયો છે અને એ રીતે ભૂલી જશે. એને આ સ્કૂલનો જેમ ઇતિહાસ ઘણા લોકોને યાદ નથી રહેતો, એમ પછી આ ઇતિહાસ પણ નહીં યાદ રહે. અને જો એ સાહિત્યના ઇતિહાસને નહીં સમજે તો સાહિત્યમાં સમયાંતરે જે નવા નવા વિચારો આવ્યા છે, જે આંદોલનો આવ્યા છે, એને કઈ રીતે સમજશે? અને એટલા માટે એ પરિબળોને એને સતત સમજવા પડે છે. એક એવો સમય પણ આવે છે કે જ્યારે આપણા માટે, હવે સાહિત્યના ઇતિહાસમાં મેં કેટલાક એવા પણ અભ્યાસક્રમો જોયા કે જેમાં આપણે થોડી કૃતિઓને ભણાવીએ છીએ. તો જે સાહિત્યકારો આપણે મુખ્ય સિલેબસમાં ન ભણાવી શકીએ એની કૃતિ ભણાવીએ. એટલે ત્યાં એમ કહીએ કે અમારે એક કૃતિ એક આવી જાય કે ફ્લેમિંગો, એટલે ફ્લેમિંગો આવી જાય એટલે પછી મારે એમના સર્જકને નહીં ભણાવવા, તો હું એના સર્જકની માહિતી અને ફ્લેમિંગો વિશે વાત કરું. તો આ કૃતિ અને આપણે આ રીતે બેલેન્સ કરી દઈએ છીએ કે સાહિત્યકાર અને એની કૃતિ. પણ સાહિત્યકાર, એની કૃતિ, એનો યુગબોધ અને એ બધાની સાથે આપણો નામ. તો જ્યારે મુનશીને ભણાવતા હોઈએ ત્યારે એમ થાય કે આજના સમયમાં એવું બને કે ભારતીય વિદ્યાભવનમાં હું જાઉં અને ત્યાં એને દેખાડું કે જો આ એ બિલ્ડિંગ છે જે મારા એક સાહિત્યકારે પોતાના જીવન દરમિયાન જોયું હતું. આ એ ભારતીય વિદ્યાભવન જે મુંબઈ ચોપાટી પર છે, અને ત્યાં જઈને હું એને કહું કે ખાલી મુનશી એટલે તારા માટે જે ઓલો રોમેન્ટિક નવલકથાનો સર્જક છે એ જ માત્ર નથી. અને રોમેન્ટિકમાં પણ પાછું કેટલોક ઇતિહાસ છે એવું આપણી ધારણા છે, ત્યાં આપણે સ્પષ્ટતા કરવી પડે કે ના, આ ઇતિહાસ સાથે કલ્પન પણ છે. તો મને એકવાર વિદ્યાર્થી એવું પણ પૂછે છે કે જે મિસ વિનેશભાઈને ખરેખર પ્રેમ થયો હતો? વિનેશભાઈનો અંગત પ્રશ્ન છે કે એમને પ્રિયજન લખી, તું પ્રિયજનને એન્જોય કર ને. સો મનુષ્ય હૃદયની કુતૂહલતા ઘણી બધી વાર સર્જકના જીવનમાં પ્રવેશવા માટે એને સહજ થાય છે અને એ પ્રવેશવાનો પ્રયત્ન પણ કરે છે. કે મેં પણ એક બહુ વર્ષો પહેલા, મારા કોલેજ કાળનું બીજું જ વર્ષ હતું, 2002ની આજુબાજુનો સમય હતો, અને એવી મૂર્ખતા મેં પણ કરી હતી કે ત્યારે કુંદનિકાબેન અહીંયા આવી ગયા હતા નંદીગ્રામમાં, અને નવા હોઈએ, કંઈ બહુ વધારે સમજ ન પડતી હોય તો અમારે ત્યાં એક WICI, વિમેન ઇન ચેન્જિંગ ઇન્ડિયા, એવો વિષય હતો. અને અમે બધાને કીધું કે ચલો ચલો આપણે નંદીગ્રામ જશું, કુંદનિકાબેનને મળીએ. હવે એ કુંદનિકાબેન સંપૂર્ણ જુદા હતા. તો ત્યાં જઈને હું એવો કપાટ કરી ચૂકી હતી કે તમે જ્યારે 7 પગલા આકાશમાં લાખી એ કુંદનિકાબેન અને આ તમે અત્યારે જે છો મને જુદા લાગે છે, એનું તમારા પરિવર્તનનું કારણ શું? અને એમને મૌન ધારણ કર્યું. અને I realized કે એક યુગ, એક સમય, એક સર્જક, એની વિચારણા બદલાતી હોય છે. અને એ સર્જકની વિચારણા બદલાતી હોય છે. તો હું જ્યારે કુંદનિકાબેનની વાત કરતી હોઉં તો મારે વિદ્યાર્થીને એ તૈયાર કરવું પડે કે 2023માં આપણે આ વાત કરીએ છીએ ત્યારે પહેલી નવલકથા આટલા વર્ષો પહેલા લખાઈ હતી. એ વખતે આખી નારીવાદનો એક સમય હતો, એ વખતે નારી વિચારણાની હતી. તો પછી એમાં નારીવાદ હતો કે નહીં બીજો પ્રશ્ન છે, આપણે એની ચર્ચામાં અત્યારે નથી જઈ રહ્યા, કારણ કે એ બીજા પ્રશ્ન તરફ જશું. પણ એ સમયમાં આ પ્રશ્નો હતા સ્ત્રીની સ્વતંત્રતાના, એમને આવો એક રસ્તો દેખાડ્યો. એમને જે આપણને વિશ્વ દેખાડ્યું એ આ પ્રકારનું વિશ્વ હતું, અને એ સર્જકનો વિસ્તાર થયો છે. હું એ સર્જકને આજની તારીખે માત્ર એ જ રીતે જો તો એ મારા વિદ્યાર્થીને કરેલો અન્યાય તો ખરો, પણ એ સર્જકને, સાહિત્યને અને એના આખા સમયને કરેલો અન્યાય છે. તો કેટલી બધી રીતે એ પોતે એક સમયમાં વિસ્તરેલા હોય છે, એ વાત પણ અહીંયા મહત્વની બને છે. એ ઉપરાંત સાહિત્ય કૃતિનો અભ્યાસ કરાવતી વખતે સામાજિક અને સાંસ્કૃતિક પરિબળોને આપણે આજે આવરી લેવા આવશ્યક બન્યા છે. એટલે ફાર્મસ ગુજરાતી સભા ત્રૈમાસિકના જે 5 લેખો છે, લેખમાળા છે, ઇતિહાસ, ઇતિહાસ અને ઇતિશ્યાદ-આસ, જે ઇતિશ્યાદ-આસ તરફ અને જ્ઞાન મીમાંસા, એ લેખ શ્રેણીના 5 લેખોમાં આપણે ત્યાં ઇતિહાસ અંતર્ગત જે વિનિયોગો થયા એને આપણી વિચારધારાઓ બદલાવી, અને એ વિચારધારાઓ સાથે આપણી પણ સાહિત્યના ઇતિહાસને જોવાની જો રીત બદલાય તો આપણે એને વધારે ન્યાય આપી શકીએ. અને એમાં સીતાંશુભાઈ એક સરસ ઉદાહરણ આપ્યું છે, અને એ ઉદાહરણ એ વોલ્ટર બેન્જામિનનું આપતા કહે છે કે શું છે એના માટે ઇતિહાસ. તો એ પણ સમજવા જેવું છે કે એના માટે ઇતિહાસ શું છે, જે ધ વે ઇટ વોઝ, એ જેવો હતો તે. એટલે કે છે કે આ ઇતિહાસ છે, ભૂતકાળની ઓળખવાની માત્ર પ્રવૃત્તિ નથી, પણ એ જેવો છે એવો.
અને ક્યારે પાછું જેવો છે એવો, ઇટ મીન્સ સીઝ, એ આપણી કોઈ ડેન્જરસ ક્ષણ છે, આપણી કોઈ ન ગમતી એવી ક્ષણ છે, અને એ ક્ષણનું જે પ્રતિબિંબ હોય છે એ પ્રતિબિંબ એમાં કઈ રીતે પડે. હવે આ વસ્તુને સમજવા માટે આપણે ભરતભાઈનો કલાકારનો ઇતિહાસ બહુ જ સમજવો પડે કે એક ડેન્જર મુમેન્ટ, કઈ મુમેન્ટો, તો ભારતના ઇતિહાસમાં ઘટનામાં બનેલી ઘણી બધી, આપણે બાબા બટેસરનાથને વાંચો કે પછી તમે બીજા બધા વિભાજનને લગતી કૃતિ વાંચો કે પછી થયેલા બીજા વાંચો, તો તમને ખ્યાલ આવે કે એ મુમેન્ટને જેમની તેમ ફ્રીઝ કરીને જો મૂકવામાં આવી છે અને એ રીતે ઇતિહાસને જોવાની વાત કરે છે. સો એક આપણા સમયમાં હતું કે મારો પૂર્વકાલીન બહુ સરસ હતો, એક આપણે મોટી એવી વિભાવના, બહુ સરસ બહુ સરસ, એ વિભાવનામાંથી ખસતા ખસતા હવે આપણે એ ડાયલોગ તરફ આવીએ છીએ કે આ ઇતિહાસ જે એક સમય આવી ઘટના બની હતી ને, એ ઘટનાનું રિફ્લેક્શન આ રીતે થયું હતું. તો એ રિફ્લેક્શન સાથે આપણે જ્યારે કોઈ વાત ક્લાસમાં રજૂ કરતા હોય છે, વર્ગમાં રજૂ કરતા હોય છે, તો એ ખરેખર વિદ્યાર્થી માટે અને આપણા માટે એ માત્ર વિગતોનો ખડકલો બની ન રહેતા એક સંવેદનશીલ ચેતનાની બાબત પણ બનતી હોય છે. અને પછી એ મેમરી અને મુમેન્ટ, એ શબ્દ બહુ મહત્વના છે. એ મેમરી અને મુમેન્ટ ઓફ ડેન્જર, એક મેમરી માત્ર નહીં પણ મુમેન્ટ ઓફ ડેન્જર મહત્વની છે. અને સિતાંશુભાઈ તો સિતાંશુભાઈ છે એટલે આખી વાતને જરાક જુદી રીતે મૂકી આપે છે, એ પણ સમજવા જેવી છે. એ કહે છે કે આગળ જતા સિતાંશુભાઈ ગુજરાતી સાહિત્યના ઉદાહરણ સાથે કઈ રીતે જોડે છે, એ તમને રસ પડે એટલા માટે હું આ વાત કરું છું કે 15મી સદીમાં ગુજરાતમાં જાતને જોખમમાં મૂકનારો નરસિંહ મહેતા શ્રુતિ સ્મૃતિની, ધ મેમરી અને મુમેન્ટ ઓફ ડેન્જર છે ને, એને જોઈએ કે શ્રુતિ સ્મૃતિની સાક્ષી એવી એક જોખમી પળે કરે છે. પોતાની શ્રુતિ અને સ્મૃતિની સાક્ષી એવી એક જોખમી પળે કરે છે જ્યારે શ્રુતિ સ્મૃતિ સાખદે કનક કુંડળ વિશે નરસિંહ મહેતા સુધી આપણને લઈ જાવ કે નરસિંહને એ ઝળહળા જે અનુભવ થયો હતો. તો તમે કહેશો કે આમ નરસિંહની તો પછી લોક પ્રચલિત કેટલી વાતો છે, તો એ તમે જેવું એમ કહો કે આ લોક પ્રચલિત કથાઓ છે, તો આપણે સાહિત્યની જ્યારે વાત કરતા હોઈએ ત્યારે આપણે સાહિત્યની વાત કરતી વખતે એવી કલ્પિત કથાઓ પણ જો હોય અને એ સાહિત્યકારને અથવા આપણી કોઈ વાતને જો ઉપકારક બનતી હોય તો એને સ્વીકારીને ચાલવું જોઈએ. તો એ રીતે સ્મૃતિના અલોક જે ઝબકાર થયો નરસિંહને, એ રીતે એની વાત મૂકીને આવે છે કે આ નરસિંહને થયેલો ઝળહળા અજવાળું એને ક્યાં લઈ ગયો, તો કે પક્ષા પક્ષી નહીં પરમેશ્વર સમષ્ટિને થઈ સમાન, એ રીતે આખી વાતને કરે છે. અને પછી આખું આપણને ઉદાહરણ સમજાવે છે. જે વર્ગમાં ઇતિહાસ લઈને જઈએ છીએ ત્યારે આપણું કેન્દ્ર પણ હવે બદલાયું છે. સવારે જ્યારે હું આ બધો બફાટ જ એટલે એક રીતે મહેન્દ્રભાઈની સામે કરતી હતી કે મહેન્દ્રભાઈ એક મિનિટ જરા સાંભળો ને, તો મહેન્દ્રભાઈ કે બરાબર છે, સરસ લેસન કરી રહ્યા છો, પણ આજના સમયમાં શું પણ ડિજિટલ યુગ, અને ત્યારે મેં કહું કે હા, ડિજિટલ યુગમાં આપણે ઘણી બધી વાત આ રીતે કરી શકીએ કે આપણી પાસે સર્જકો છે, એ સર્જક વિશે ઘણી બધી વાતો છે, એ સર્જકો વિશે હવે તો આપણી પાસે એવા ઘણા બધા વિડીયો છે જે એમની સાથે શેર કરી શકતા હોઈએ છીએ. પણ તું શેર કરી વખતે એક માત્ર ભાવનાત્મક બાબતો આવી જાય છે. હું જ્યારે નાની હતી ત્યારે મને કોઈક એમ કહ્યું હતું કે એવું અમને શીખવાડવામાં આવ્યું હતું કે જે સર્જકો બહુ નાની ઉંમરે મૃત્યુ પામ્યા ને એના વિશે, એટલે એમની કૃતિઓ બધી સારી જ હોય ને, એટલું બધું ભાવનાત્મક થઈને તમને ભણાવે ને કે તમને એમ થાય કે વાવ, આવું 28 વર્ષે મૃત્યુ પામ્યા કે 24 વર્ષે મૃત્યુ પામ્યા કે 32 વર્ષે મૃત્યુ પામ્યા, અને એટલા માટે આપણે ભાવનાત્મક થઈ જતા હોઈએ. તો અહીંયા એ ભાવનાત્મકતાને પણ રોક લગાડવી પડે છે. એ ભાવનાત્મકતાને રોક લગાડીને આપણે એ સર્જકની વાત કરવાની હોય છે. અને એ સર્જકની વાત તો એ સર્જકની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે એ સાહેબ કે છે ત્રણેયને ટીબી થયો હતો, એટલે તો એ ટીબી થયો હોય કે વહેલા મૃત્યુ પામ્યા હોય, એ બાબત એક એમના જીવનની બાબત છે. પણ એ વર્ગમાં એ સાહિત્યકારને ઉત્તમ કે ઉત્કૃષ્ટ કે જેવું નાનપણમાં ભણાવાયું હતું એવું નથી, એ છે. અને પણ એમાં સૌંદર્ય કઈ રીતે નીપજે છે, એમાં એ સૌંદર્યનું એક આખું સાહિત્યની કૃતિ તરીકે એનું સૌંદર્ય છે. એની બે પડકાર છે, કારણ કે આપણે ખાલી ઇતિહાસ નથી ભણાવતા. એક તો એક કૃતિનું સૌંદર્ય અને બીજી સાથે એ યુગનો બોધ, આ બંને વસ્તુ સાથે. એટલે હું માનું છું કે સાહિત્યનો ઇતિહાસ ભણાવવો એ કદાચ લિંગ્વિસ્ટિક જેટલું જ અઘરું કામ છે, કારણ કે એમાં તમારે એક સ્ટેન્ડ લઈને ચાલવું પડે છે, એમાં સતત તમારે એક જાગૃતિની અવસ્થા લઈને ચાલવું પડે. અને કોઈ એવી વ્યક્તિ હોય જેને એક સર્જક અત્યંત પ્રિય હોય તો એ સર્જક આપણે 4, 5, 6 વ્યાખ્યાનો સુધી ચાલે અને પછી આપણને એમ થાય કે ઓ બાપ રે, નિરંજને તો મુંબઈ વિશે બહુ વાત કરી અને નિરંજનની વાતો કર્યા જ કરીએ, અને પછી ખ્યાલ આવે કે પ્રહલાદ પારેખ અને પ્રિયકાંત મણિયાર તો ભણાવવાના રહી ગયા. તો એ
એ થાય કારણ કે તમારે શહેર, ભુલેશ્વર, રાજેન્દ્ર એ બધું, અને એ ત્યારે સર્જક પોતા અધ્યાપકે કેટલી બધી પોતાની જાતને નિયંત્રિત પણ કરવી પડે છે, કારણ કે આ વિગતોનું મેનેજમેન્ટ એક કરવાનું છે અને એ મેનેજમેન્ટ કરતા કરતા એને એની સાથે ડીલ કરવાનું હોય છે. છેલ્લી થોડીક વાત કરીને વાત પૂરી કરીશ કે સાહિત્યનો ઇતિહાસ સમજવા અને ભણાવવા બંને માટે એ કેટલીક ઉપયોગી સમજ છે. સમાજ અને રાજ્ય સત્તાનું છેતરામણું થી એને રક્ષણ આપવું પડે છે. પોતાના ભૂતકાળની સ્મૃતિ મેળવવા અને કેળવવાની એક પોતીકી સમજ આપણે કેળવવી પડે છે કે મારે મારા ભૂતકાળને સાચવવો પણ છે અને એને સમજવો છે. એક કેળવણીની સમજ આપવી પડે છે. આ રીતને ફુકોએ સોશિયલ હિસ્ટ્રી નામે ઓળખાવી હતી. આજે જ્યારે આપણે ઇતિહાસ ભણાવીએ છીએ ત્યારે એમાં આ બદલાતા જે આપણા લોકેશન્સ છે એની વાતો સતત થતી હોય છે. ફુકો કહે છે કે ઇતિહાસ જુદો, નવો અને સમાજનો ઇતિહાસ બને તે સામગ્રીના માત્ર બદલાવથી નહીં, પણ એ માટે કથનકાર, ઇતિહાસ લેખક અને ઇતિહાસ લેખક નવો જુદો બદલાયેલો હોય છે. જેમ ઇતિહાસ લેખક બદલાયેલો હોય છે એમ આપણે પણ બદલાયેલા હોવા જોઈએ. કારણ કે ખાલી નવલકથાની વાત કરીએ અને ધીરેન્દ્રભાઈ કે રઘુવીરભાઈએ જે નવલકથા વિશે પુસ્તકો લખ્યા છે એ જો ન સમજાવીએ તો એ આખી જે વાત છે એ વાત અધૂરી રહી જાય છે. એટલે મારે માત્ર સાહિત્યના ઇતિહાસ રૂપી જે ગાઈડ મારી પાસે છે, ગુજરાતી સાહિત્ય પરિષદ હોય કે ધીરુભાઈ ઠાકર હોય કે આનંદભાઈ રાવળ હોય, એ બધા જ વાંચ્યા પછી પણ મારી વાત અધૂરી રહી જાય છે. કારણ કે મેં જે કેટલાક નવલકથાના ઇતિહાસો વિશે જે અલગથી કામ થયું છે કે વાર્તાના ઇતિહાસ વિશે કામ થયું છે એને હું ડીલ નથી કરતી અને એને ડીલ નથી કરતી. હા, એક બીજી વસ્તુ પણ મારે કહેવાનું મન થાય કે જ્યારે આપણે ઇતિહાસ ભણાવીએ છીએ ત્યારે ભૌગોલિક બાબતો બહુ મહત્વની બને છે. સાહેબ જ્યારે વાત કરતા હતા ત્યારે સાહેબે, મણીલાલભાઈની વાત કરું છું, કે એમને શરૂઆતમાં ઘણા બધા એવા ઉદાહરણો આપ્યા જેનાથી અમે મુંબઈ ગરા પરિચિત ન હોઈએ અને ત્યાં હવે થોડા કામ થઈ જઈએ કે આ આપણે ભણાવીએ છીએ પણ તેઓ જેટલા સંવેદનશીલ બનીને કે આમ જ્યારે ભણાવતા હતા ત્યારે મજા, તો એ અમારા જેવી ભણાવતી વ્યક્તિને એવી સંવેદનશીલતા ન આવે કારણ કે અમે એના અનુભવમાંથી પસાર નથી થયા. તમે મને એમ કહો કે તું હા ચલ મન મુંબઈ નગરી જોવા, તો એ હું ફટાફટ ભણાવી શકું, પણ એ જ વાત જ્યારે એવી કોઈ વાત આવે કે પડિયાની, તો મારામાં એ સ્પંદન ન આવે. તો એ જે અધ્યાપક છે ને એના માટે એ સાહિત્યનો ઇતિહાસ ભણાવતી વખતે કે રાવજીની વાત કરવી હોય કે મણીલાલ દેસાઈની વાત કરવી હોય ત્યારે પોતે એના જ્યોગ્રાફિકલ બેકગ્રાઉન્ડને પણ પાછું સમજીને ચાલવું પડે છે, કારણ કે એના વગર એ ચાલતું નથી. એ થોડુંક અઘરું એના માટે બને છે. ઇતિહાસ એટલે યુગબોધ, પ્રવાહના સમૃદ્ધિની વાત અને બીજા અન્ય એ સમયમાં લખાતા અને સિલેબસમાં ન હોય એવા લેખકોની વાત પણ સતત કરતા રહેવી. નરસિંહરાવ દિવેટિયા, કાંત, કલાપી વગેરેની પરંપરા હતી. ઉમાશંકરની કવિતા ઉપર આપણને એ પૂર્વકાલીન યુગમાંથી કોનો પ્રભાવ જોવા મળ્યો? શું ક્યાંક આપણને નરસિંહરાવ દિવેટિયા કે ક્યાંક નાનાલાલ તરફનો કોઈ પ્રભાવ જોવા મળે છે? અને જે જોવા મળે છે તો એ શા માટે ગાંધીયુગના આ સર્જકોને એ સર્જક સાથેનો પ્રભાવ કઈ રીતે એને ઝીલ્યો છે અને કઈ રીતે એ સ્વરૂપ અને એ ભાષાનો પણ વિકાસ થયો છે? કારણ કે ઇતિહાસ માત્ર સર્જકનો વિકાસની વાત નથી કરતો. ઇતિહાસ એના યુગના વિકાસની વાત કરે છે, એના ભાષાના વિકાસની વાત કરે છે અને ઘણી બધી વાત કરે છે. એટલે એ પણ વાત આપણે જોતા રહેવી પડે. ટૂંકમાં ઇતિહાસનું શિક્ષણ માત્ર વિગતોના ખડકલાની બદલે કેટલાક આંતરકૃતિત્વ ધોરણો સાથે સાહિત્યકારની વૈયક્તિક પ્રતિભા તે અંતર્ગત તેના સમગ્ર સર્જનના મૂળમાં બીજકોષ રૂપે એ પ્રત્યક્ષ કઈ રીતે થાય છે તે. બીજું, ભિન્ન ભિન્ન સાહિત્યિક પરંપરાઓ અને પ્રવાહો જે સમયના નાના મોટા ફલક ઉપર ઉદ્ભવ પામી છે, વિકાસ પામી છે, વળાંક લે છે, રૂપાંતર સાધે છે, વિરમે છે, તૂટે છે અને નવજન્મ પામીને ફરી સક્રિય બને છે, એની વાત થવી જોઈએ. કોઈ એક ચોક્કસ ખંડની, તબક્કાની વિશેષ વલણો દાખવતી સાહિત્યિક પ્રવૃત્તિઓની પણ વાત થાય છે. કારણ કે એ સમયે કઈ પ્રવૃત્તિ હતી, બુદ્ધ સભાએ કઈ રીતે રાજેન્દ્ર શાહને ઉપકારક બની છે અને અન્ય કવિઓને ઉપકારક બની છે, એ સાહિત્યિક પ્રવૃત્તિની ચોક્કસ સમયના સામાજિક સાંસ્કૃતિક ખંડોને સમજવાની પ્રયત્ન કરીએ ત્યારે જ એ યુગબોધવાળી આખી વાત છે એ ક્લિયર થાય છે. એક અત્યંત મહત્વની કે યુગબોધ કરાવતી વખતે જટિલ વાત ઘણી બધી વાર એવી પણ થાય છે કે આપણી પાસે એક જાણકારી આવી ગઈ છે જેમાં આગલી પેઢીના લેખકોમાં દેખા ન દીધેલી કલા દ્રષ્ટિ, વર્ણ વિષય, નવા બદલાતા સંયોગો વચ્ચે એકાએક મહત્વ ધારણ કરે છે. કે આગળમાં ક્યાંય મહત્વ નહોતું પણ પછી એ મહત્વનું બને છે. એના પણ કારણો છે, કારણ કે સમય અને સમાજ બદલાયો છે એટલે મહત્વ ધારણ કરે છે. નવી પેઢી એમાંથી પ્રેરણા લે છે અને વ્યાપકપણે નવી રીતિનું સાહિત્ય રચવા પ્રેરાય છે. ત્યારે આગલી પેઢીએ એનું અનુસરણ કેમ નહોતું કર્યું અને નવી પેઢીઓ એનું અનુસરણ કઈ રીતે કરવા ધારે છે એની વાત કરાય છે. અને છેલ્લે
વિભાજનને કઈ રેખાથી આંકવી એ પણ એક પ્રશ્ન છે. ઈસવીસન સાક્ષર યુગની સમયાવિધિને આપણે 1887 થી 1915 ની વચ્ચે જો મૂકી એવું માનીએ તો આ યુગનો આરંભ આપણે સરસ્વતી ચંદ્રના ભાગ 1 થી કરીએ, એના પ્રકાશન વર્ષથી. પણ રમણભાઈ નીલકંઠનો જે વિવેચન લેખ છે અને એના એકાદ વર્ષે પૂર્વે પહેલો પ્રગટ થયો છે, અને નરસિંહરાવ દિવેટિયાના પણ 2 કે 3 વિવેચનાત્મક લખાણો છે એ એની પૂર્વે પ્રગટ થયા છે. શેની પૂર્વે? 1887 પૂર્વે પ્રગટ થયા છે. તો જાગૃત વિદ્યાર્થી જે વાંચીને આવ્યો હશે ને કહેશે કે તમે આ વર્ષથી જ આ વર્ષની જો વાત કરતા હો તો આ તો પહેલા પ્રગટ થઈ ગયો છે, તો મારે શું એને સુધારક યુગમાં લેવું પડે. અને ત્યારે આપણે એને ફરી પાછું યુગબોધ નામની આખી વાત સમજીએ કે યુગ એના લક્ષણો અને એને કારણે થાય છે, એટલે એ આખી સ્વરૂપ પ્રણાલીની વાત પણ આપણે એને સમજાવવી પડે છે. છેલ્લે મારી વાત સાથે આજે વાત હું કરવા જઈ રહી છું એનો કદાચ કોઈ સંદર્ભ નથી, અને છતાં પણ ઘણો બધો સંદર્ભ છે. આજે સવારે ભરતભાઈએ અજાણતા જ વાત કરી, ત્યારે મને પણ ખબર નથી કે વિનોદભાઈ આ વાત કરવાના છે, પણ વિનોદ શુક્લને જે છે, વિનોદ કુમાર શુક્લ, જેને પેન પારિતોષિક પ્રાપ્ત થયું, એ પેન એ આંતરરાષ્ટ્રીય એક આખી સંગઠના છે, એ વિનોદ શુક્લની એક કવિતા છે જે કવિતા મને ઇતિહાસ પાસે જવા માટે પ્રેરણા આપે છે. એ કવિતાની મારે વાત કરીને મારી વાતને પૂરી કરવી છે. जो मेरे घर कभी नहीं आएंगे, मैं उनसे मिलने उनके पास चला जाऊंगा. एक उफनती नदी कभी नहीं आएगी मेरे घर, नदी जैसे लोगों से मिलने नदी किनारे जाऊंगा, कुछ तैरूंगा और कुछ डूब जाऊंगा. पहाड़, टीले, चट्टाने, तालाब, असंख्य पेड़, खेत, બહુ બધા સ્વરૂપો, બહુ બધી વિગતો, બધું कभी नहीं आएंगे मेरे घर. खेत खलियानों में जैसे लोग से मिलने गांव गांव जंगल जंगल जाऊंगा. એ સાહિત્યકારની જે બીજા અંદર સાહિત્યકાર એમાંથી જન્મેલા કેટલાક એકાદ કૃતિ લખેલા સાહિત્યકાર પાસે પણ હું જવાનો પ્રયત્ન કરીશ. જો લગાતાર काम में लगे हैं, मैं फुर्सत से नहीं उनके एक जरूरी काम की तरह उनको मिलने जाऊंगा, मिलता रहूंगा. इसे मैं अपनी अकेली आखिरी इच्छा की तरह नहीं, सबसे पहली ઈચ્છા की तरह ચાહુંગા. આ રીતે ઇતિહાસને જોઈએ છે ત્યારે ઇતિહાસ એ સર્જનાત્મક કૃતિ જેટલો જ રોમાંચક લાગે છે. આભાર.